સવારે આપણે રાજકોટના લલિત ત્રિવેદીને મનહરા ચોકથી પારિતોષિક આપ્યું ને ત્યારે પ્રમાણમાં સારા ઓડિયન્સ વચ્ચે મેં કહ્યું હતું કે એક જોખમ છે, એક દિવસમાં 2 સાહિત્યિક કાર્યક્રમો ન રાખવાના, કારણ કે બપોરે રવિવારની બપોર હોય અને ઊંઘ ચડ્યું હોય ને પછી સાંજે પાછું સાહિત્યના કાર્યક્રમમાં જવાનું હોય ત્યારે ખરેખર મુશ્કેલી પડે. એટલે અમે જનરલી એવું કરતા હોઈએ કે સવારે સાહિત્યનો પ્રોગ્રામ હોય તો સાંજે આમ હાસ્યનો પ્રોગ્રામ હોય અથવા કલાકાર ડેક પર ગીતો ગાતા હોય અને ત્યારે આખો હોલ ફૂલ હોય ને સામે મંચ પર બેઠા હોય. પણ આ બે ગુજરાતના બહુ મોટા કવિઓ જયદેવ શુક્લ અને હર્ષદ ત્રિવેદી એ આમ આવતા હોય અને આપણે એનો લાભ ન લઈએ તો આપણા જેવા મૂર્ખા કોઈ ન હોય. એટલે બકુલભાઈનો ફોન આવ્યો અને મેં કહ્યું ના આપણે કાર્યક્રમ રાખીએ જ અને એમની કવિતાઓ માણીએ. તો બકુલભાઈને હું વિનંતી કરું કે તેઓ આ બંને કવિઓનો પરિચય આપે, કારણ કે આપણે ઓલરેડી આમ મોડા છીએ. બકુલભાઈ. મિત્રો, હું થોડીક જ વાત કરીશ. થોડી વાતો જયદેવ અને હર્ષદ કવિતા વાંચતા પોતાની કવિતા વિશે કરશે, એટલે તેમાં પણ કહેવાશે કેટલુંક. અને પછી રમેશભાઈ છે, અને આમ પણ આ કાવ્ય સ્વાદની બેઠક છે એટલે એમાં બહુ બધું કહેવાનું ન હોય. ગઈકાલે જ હું હરીશ વિનાસુ જોડે બેઠો હતો, તો તેઓ હમણાં કેટલાક 5-6 મહિના પહેલા તેમણે એક બહુ સરસ આયોજન કર્યું હતું પ્રતિપદા કરીને, જેમાં આધુનિકતાવાદ પછી જે કવિઓ આવ્યા તેને કેન્દ્રમાં રાખીને તેમણે 2 દિવસનો કાર્યક્રમ કર્યો હતો. એ કાર્યક્રમનું હવે પુસ્તક થઈ રહ્યું છે, એટલે તે નિમિત્તે તેઓ વાત કરતા કહેતા હતા કે આધુનિકતાવાદ પછીના જે કવિઓ છે એ દરેક કવિઓ પોતાની રીતે વિલક્ષણ છે. દરેકનું ભાષા કર્મ જુદું છે, કાવ્ય કર્મ જુદું છે. તમને એક કવિ જેવો બીજો કવિ નહીં જણાશે. દરેકે પોતાની રીતે કામ કર્યું છે. એ કામ કદાચ એટલા માટે પણ થયું છે કે જ્યારે આધુનિકતાવાદ ચાલી રહ્યો હતો ત્યારે વિવેચકોનો પણ બહુ મોટો પ્રભાવ હતો અને બધા એવું માનતા હતા કે આપણે આ ધારામાં કામ કરવાનું છે. પણ આધુનિકતાવાદનો સમય પૂરો થયો ત્યાર પછી જે કવિઓએ કામ કરવું શરૂ કર્યું અથવા તે સમયે એમણે શરૂ કર્યું હતું, તેઓ પોતાની રીતે ખૂબ જ સજ્જતા સાથે તેમણે કામ કર્યું છે. દરેકના તમે કાવ્ય સંવેદનની રીતે પણ તમે જુઓ, તો ભાષાની રીતે પણ જુઓ, અભિવ્યક્તિની રીતે જુઓ, તો પણ તમને દરેકનું કામ જુદું લાગશે. અને મોટી વાત એ પણ કહી શકાય કે જ્યારે તે સમયે લાવશંકર લખતા હોય, સિતાંશુ લખતા હોય, રાજેન્દ્ર શુક્લ લખતા હોય, તો તેમને તરત જ વિવેચકો એવા હતા જે સાદ આપતા હતા, લખાતું હતું તેમની કવિતાઓ વિશે, વાર્તા કે નવલકથા વિશે. જ્યારે આ છેલ્લા 3 દાયકાની અંદર જેમણે વિશેષ કામ કર્યું હોય, તમે એ કવિઓ વિશે જુઓ તો બહુ જ ઓછું લખાયું છે. એટલે ચૂપચાપ રીતે આ ચાલેલી પ્રક્રિયા છે. અને તેમાંના આ 2 કવિઓ છે. હર્ષદ નું તો એક એવું કહી શકાય કે કવિતા અને વાર્તાથી ઓળખાતો શરૂ થયો. પાણીકલર નામનો એમનો બાળકો માટેનું પણ એમણે જે કવિતામાં અને વાર્તાનું કામ કરેલું છે તે પણ એનો
બહુ મોટો સમય શબ્દ સૃષ્ટિના સંપાદનમાં ગયો. આ સંપાદન મારી રીતે હું એવું સમજુ છું કે જે આધુનિકતા પછીનો જે સમયનો છે તેની સર્જકતાને, તેના વિવેચન કાર્યને બહુ જ પોતાની રીતે ઝીલતો. આમ હું પોતાની રીતે એટલા માટે કહું કે ઘણી વખત એવું બને છે કે જે કંઈ તમારી પાસે આવે એ સામગ્રીને તમે મૂકી આપો. ઘણા સંપાદકોનું કામ એવું જ હોય છે. પણ હર્ષદ ચારે બાજુ સતત ફરતો માણસ, ખૂબ પોતાની રીતે વાંચતો વિચારતો માણસ. એટલે કવિતાઓની પસંદગી તમે કરતા હોય ત્યારે તમારા કાવ્ય વિભાવો સ્પષ્ટ ન હોય તો તમે કવિતાઓ કેવી રીતે પસંદ કરો? અગાઉ જે ચાલ્યું આવતું હોય અને જે નવું લખાતું હોય તે નવું કેવી રીતે પડે છે? તો એ નવું જોવાની દ્રષ્ટિ ક્યાંથી હોય? વાર્તા તમે પસંદ કરો તો કઈ રીતે કરો? તો તમારો પોતાનો કાવ્ય વિભાવ કે વાર્તા વિભાવ તમારી પાસે સ્પષ્ટ ન હોય એટલે સંપાદક એમને નથી થવાતું. તમારી બહુ ઝીણી સૂઝ કામ કરતી હોય છે. અને એ કારણે શબ્દ સૃષ્ટિ જે પ્રકારનું ઉભરી આવ્યું તે ઉભરી આવ્યું અને તેણે જે મને લાગે કે 12-13 જેટલા કદાચ મને લાગે છે કે જે વિશેષાંકો થયા, 24 વિશેષાંકો થયા. અને હું માનું છું કે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની અંદર એ બધા જ અત્યંત મૂલ્યવાન એવા પ્રકારના છે જે જરા જુદી ભૂમિકાથી થવા પ્રયત્ન કરે છે. આના કારણે અલબત્ત એવું પણ થયું કે એના 2 જ કાવ્ય સંગ્રહ છે. આપણને થાય કે કેમ 2 જ છે? અરે સોરી, 4 છે. જયદેવના 2 છે. હા, એવું છે. હું આમાં અત્યારે એવું થયું. એટલે આના બધા વચ્ચે એણે આ પ્રકારનું કામ કર્યું છે તેનો આપણને આનંદ થાય. હું એની 2-3 કવિતાના અંશો જ હું જરાક વાંચીશ. એક વેળા તે મને ચાહ્યો હતો, એ વાતને ભૂલી ન જા. આપણે પર્વતને પણ તોડ્યો હતો, એ વાતને ભૂલી ન જા. તે તો આકાશ ફાડ્યો, તું ચમકી ઝરમરી વરસી પડી. હું જ એ વરસાદમાં નાહ્યો હતો, એ વાતને ભૂલી ન જા. કે નહીં માનબાઈ આપણને પેલો વીજળીને ચમકારે મોતીડે પરવું પાનબાઈ એ આપણને યાદ આવે. એ રીતે એને માનબાઈ ભવ્ય ઇતિહાસોને એ પણ એનું ગુચ્છ છે. એને કેટલાક ગુચ્છોમાં જે કામ કર્યું છે, ભવ્ય ઇતિહાસોને દાંતે પાનબાઈ શું લખાવે છે લલાટે પાનબાઈ. હવે માનબાઈ રદીફનો આ રીતે ઉપયોગ સામાન્ય રીતે બહુ ઓછું કરે. એમાં જ છે કે રોજ બેસે પાટ પર લઈ રેવડી, આપણ મેં જ બાંટે પાનબાઈ. અરે માનબાઈ અવનવા ફતવા કરે ચારે તરફ, ફંડને ફાળા કરે છે માનબાઈ. હવે આ પ્રકારના વ્યંગ આમ તમે હર્ષદને મળો ત્યારે પણ એની મસ્તી, એની મજા, એને અનેક રીતે એને ઘણી વખત શું છે કે કવિઓ કવિતામાં જેટલા આપણને માણવા જેવા લાગે એટલા વ્યક્તિ તરીકે માણવા જેવા ઘણી વખત ઓછા લાગતા હોય છે. પણ તમને હર્ષદમાં ઘણું એવું બધું છે. નવની સમર્પણનો જે હમણાં 2014નો દિવાળી છે તેની અંદરની પણ એક રચના છે કે જીવ પણ આવી ગયો છે વટ ઉપર, જાચવા જાવું નથી ચોખટ પર. આપણા સોદાની રીતો છે જુદી, વેપલો ના ચાલતો વટઘટ ઉપર. એટલે આમ તો આપણે જોઈએ છે ને જાણીએ છીએ કે ગઝલમાં પાર વિનાનું ન થવું જોઈએ તેટલું કામ થાય છે એવું છે. એટલે ક્યારેક પેલા ચોમાસું ઘાસની આપણે વાત કરતા હોય એ રીતે ગઝલો લખાઈ રહેલી છે. તેની વચ્ચે જુદું લખવું ઘણી વખત બહુ જ મુશ્કેલ હોય છે, પણ હર્ષદ એ રીતે કામ કરે છે. જયદેવ, હું એક સાથેનો જયદેવની પણ વાત કરી લઉં કે કવિતા લખવાના અનેક સ્ત્રોત છે.
કેટલા સ્ત્રોત છે એ તો દરેક કવિએ આપણને પરખાય, પણ જયદેવ ચિત્રકળામાંથી પણ આવે. એ પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં કેટલોક વખત માટે ગયો હતો, તો ફિલ્મ સાથે જોડાઈને એ માધ્યમ સાથે આવતી કવિતા, ચિત્રકળા અને સંગીત, આપણે તાલ કાવ્યો તો ખૂબ જ બધા જાણે છે, અને એ એટલા વિલક્ષણ છે કે ઘણી વખત એવું થાય કે જયદેવે જે એવું લખ્યું છે એવું કોઈથી ન લખાય. અને હું આ બિલકુલ દૃઢતાપૂર્વક કહું છું કે જયદેવે જે લખી છે એ કવિતા માત્ર જયદેવ જ લખી. એટલા કારણે પણ હું ઘણી વખત વાંચતા વાંચતા પણ એવું છે કે એના જે રીતે શબ્દો પ્રયોજ્યો છે, અને તમે એ કવિતા જયદેવ વાંચે ત્યારે પણ એની જે મ્યુઝિકાલિટી કદાચ જે ઘર કુટુંબમાંથી આવે છે કે જ્યાં વેદ ઉપનિષદની ઋચા અને મંત્રોચ્ચાર ને એ બધું થતું હોય, તો જે પ્રકારની એની ઉચ્ચાર શુદ્ધિ છે અને શબ્દ જે રીતે એ ઉચ્ચારે તે વખતે જે એના ધ્વનિ તરંગોનું પણ એ જે સૂક્ષ્મ ધ્યાન રાખે છે ને, તો આ પ્રકારે આમ તો અછાંદસની અંદર આપણે મ્યુઝિકાલિટી શોધવી હોય તો બહુ મુશ્કેલ લાગે, પણ જયદેવમાં એ તમે કંઈ પણ વાંચતા હશો તો તમને એ પ્રકારનું લાગશે. એને જે અનેક સંવેદનોમાં કામ કર્યું છે તે પણ, ધારો કે રતિરાગના જે કાવ્યો છે તે આખા બહુ જુદા છે. એને જનાંતિકને સામે રાખીને પિતા પુત્ર સંબંધે જે લખ્યા છે તે કાવ્ય, કે બાને કેન્દ્રમાં રાખીને કે વ્રેહસૂત્ર, એ તમે જુઓ તો, અને ત્યાં સુધી કે પર્યાવરણની પણ કવિતા લખે છે, તો એ નાની નાની ઇમેજો વડે, એટલે બાકી તો આ પ્રકારની કવિતા વિષય એવો છે કે તેમાં ક્યાંક વાચાડતા આવી જાય, પણ જે હું કહું છું ને કે આધુનિકતાવાદ પછીના જે કવિઓ છે તે કેવી રીતે કામ કરે છે એ જાણવા માણવાનું હોય ત્યારે આપણને આ પ્રકારના કવિઓ સામે જવું જોઈએ. હું માગસરની અમાવસ્યાનો એક નાનો કમથો અંશ જ વાંચું કે આકાશના લાખો કરોડો અબજો કાણા ચમકતા બરફથી પુરાઈ ગયા છે. કાંટાળા અંધકારમાં એ અસંખ્ય વિકરાળ પ્રાણીઓની આંખ જેવા ચમકે છે ગોટે ગોટ અંધકાર. તમે ખાલી આ કવિતાને એક વિઝ્યુલાઇઝ તમે કરી જુઓ કે આમાં કેવા પ્રકારની દૃશ્યતા રચાય છે. હું બીજે ઇમેજીસની વાત નથી કરતો, પણ આ પ્રકારનું વિઝ્યુલાઇઝેશન પણ એના જયદેવમાં જ આપણને મળે. સ્તનસૂત્રનું પણ હું બીજી કવિતા એક વાંચું કે મોગરા જેવી રૂપેરી મધરાતે ચંદ્રના આક્રમણથી બચાવવા વ્યાકુળ હથેળીઓ તળે લપાવ્યા ભાંભળતા સ્તનો, બંને હથેળીઓ આજે ફરી રહી, બંને હથેળીમાં આજે ફરી રહી છે લોહિયાર સારની. હવે આપણને થાય કે આ કેટલીક આ કવિતા તમે વાંચો તો એની અંદર જાણે પાર્થિવ અપાર્થિવતાના તત્વો પણ ભળી જતા હોય એ પ્રકારનું લાગશે. એટલે જયદેવ અને હર્ષદ એ બંનેને સાંભળવા એ આપણા પોતાના માટે એક નવો અનુભવ બની રહે એ પ્રકારનો છે. જયદેવ સુરતનો જ, પણ જયદેવને સુરતમાં આમંત્રણ પડે એવી સ્થિતિ આવે વાત સારી ન કહેવાય, પણ એવું બને છે. એટલે જયદેવનું અહીં સ્વાગત છે. જયદેવ. રમેશભાઈ, નાનુભાઈ, સર્વ કવિ મિત્રો, ભાઈ કપિલ અને બહેન મીરા, સુરત આવવાનું હોય, સુરત સ્ટેશન પરથી પસાર થવાનું હોય ત્યારે એવું બન્યું જ નથી કે હું રોમાંચિત ન હોઉં. મેં પૂર્વે પણ વાત કરેલી કે આજ બાવાસીદીમાં સ્કૂલના 11મા ધોરણમાં હોઈશ કે કોલેજના પહેલા વર્ષમાં હોઈશ, નાનુભાઈ નાયક
અહીં હતા. એટલે તે વખતે એમને બીબા ગોઠવતા, ગેલીઓ પર રોલર ફેરવતા જોયા છે. અને બહુ જ આશ્ચર્યથી ઊંધા બીબા નાનુભાઈ કેવી રીતે ગોઠવતા હશે એની એ વખતે વિસ્મયભરી નજરે એમને હું જોતો. એ જ રીતે ભગવતી કુમાર શર્માને ત્યાં અનેક સાહિત્યકારો આવે અને એસએસસીમાં નાપાસ થયેલો છોકરો એમને ઘેર પહોંચી જાય અને સાહિત્ય, એમની એક નવલકથા અને અન્ય સાહિત્યકારોને સાંભળે, જુએ અને એમાંથી સાહિત્ય પ્રેમ ધીમે ધીમે વિકસતો ગયો. જીવન ભારતી શાળામાં મહાદેવ શર્મા શાસ્ત્રી જેવા સંગીતકાર, ગ્વાલિયર ઘરાનાના ઓમકારનાથજીના શિષ્ય, એ સંગીત શીખવતા હોય. વાસુદેવ સ્માર્ટ જેવા પછીથી ભારતના મહત્વના ચિત્રકાર ગણાયેલા એ ચિત્રકાર ચિત્રકળા શીખવતા હોય. તો આ બધા સંસ્કારોએ જો કંઈ મારામાં થોડું ઘણું પણ આવ્યું હોય તો આ સંસ્કારો અને મારા પિતાજી, માતાજી, એમના ઘરના સંસ્કારો, એ વેદ ઉપનિષદનું વાતાવરણ, ઘરમાં પંડિતોની આવજા, સંસ્કૃતમાં થતા સંવાદો અને સાથે મારા ભાઈ બહેનો, એ પણ મને ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. આટલી વાત કરીને મારા પૂર્વાશ્રમમાં જ્યારે ભગવતીભાઈને ત્યાં નયન, રવિન્દ્ર, અમે બધા મળતા અને મને યાદ છે કે ગનીભાઈ દહીંવાળા ના 70મા વર્ષની ઉજવણી વખતે રવિન્દ્ર નામ રદીફ પર ગઝલ, હા, અને એ પંક્તિ આપેલી. અને તે વખતે એટલે એ સુરતના મારા સ્મરણને હું ગઝલ જે 40-45 વર્ષ પહેલા લખેલી, કદાચ બસ એટલા તો વર્ષ થયા હશે, તો એ ગઝલના 2-3 શેર યાદ છે હજી આજે પણ. કારણ કે સુરતમાં હોઉં અને ગઝલ ન લખી હોય એવો તો માણસ, એવો કવિ ભાગ્યે જ મળે. એટલે હું ગઝલના 2-3 શેર કહું. હેમંત ને શિશિર હવે તો જીવવાનું નામ. હેમંત ને શિશિર હવે તો જીવવાનું નામ. ભૂલી ગઈ વસંત પુનઃ ખીલવાનું નામ. હેમંત ને શિશિર હવે તો જીવવાનું નામ. ભૂલી ગઈ વસંત પુનઃ ખીલવાનું નામ. એ વિસ્મરણનું બીજ કદી પણ ફળે નહીં. એ વિસ્મરણનું બીજ કદી પણ ફળે નહીં. સંભાળતો રહું છું સતત ભૂલવાનું નામ. અને પછીના 1-2 શેર યાદ નથી, પણ છેલ્લો, તારી સમીપ છું ને છતાં શોધું હું તને. તારી સમીપ છું ને છતાં શોધું હું તને. ક્યારે ડસી ગયું મને આ ઝાંઝવાનું નામ. ઘર કુટુંબમાં દેવો અને હાટકેશ્વરની પૂજા એ પિતાજીના દાદા, પિતાજીના કાકા, એમણે ગોપીપુરામાં આવેલા હાટકેશ્વર મહાદેવમાં, તો એક હાટકેશ્વર મહાદેવની પૂજા અમે બધાએ કરી. તો એમાંથી એકવાર એવો વિચાર આવ્યો કે આ આખાએ ગભારાનો ઉપયોગ જરા જુદા સંદર્ભે સંકેતે કરી શકાય એવો પ્રયોગ કરવાનો અહીં પ્રયત્ન છે. ભેજલ અંધકારમાં ગભારામાં હિજરાતા તાંબાના નાગને કચડતો ફૂલોની ગંધવાળો ભેજલ અંધકાર. ગભારામાં હિજરાતા તાંબાના નાગને કચડતો ફૂલોની ગંધવાળો ભેજલ અંધકાર. નાગને માથે ખીલેલું જાસૂદનું ફૂલ.
દીવાની સ્થિર સળગતી જ્યોત, મંદ્ર ગાંધારમાં કડકડાટ મહિમ્ન બોલતો વરસાદ. આપણે ત્યાં ષડ્જ, ઋષભ, ગાંધાર એ જુદા જુદા પ્રાણીઓ, પંખીઓના સંદર્ભે આપણે સંગીત શાસ્ત્રમાં નોંધાયા છે. અને વરસાદનો મંદ્ર ગાંધાર વરસાદ સાથે જોડાયો છે. એટલે એનો આ રીતે મંદ્ર ગાંધારમાં કડકડાટ મહિમ્ન બોલતો વરસાદ, નગારા બજી ઉઠે છે, આરતી પ્રગટે છે, બેઠેલો નંદી ઉછળે છે, ભેજલ અંધકારમાં આજ્ઞા રેલાય છે. જલસો નામનું એક કાવ્ય છે. આપણે ત્યાં ષડંગ ન્યાસ પૂજા વિધિ દરમિયાન થાય, પુરુષચરણ કરતી વખતે આરંભે, તો મને એમ થયું કે આ ષડંગ ન્યાસનો ઉપયોગ કાવ્યમાં કરીએ તો કેવું. એટલે આ કાવ્ય જલસો. મારા મસ્તિષ્કમાં સંતૂર વસે છે, હું સંતૂરને નમું છું. સંતૂરનું એક નામ શતતંત્રી વીણા છે. અને આપણા મસ્તિષ્કમાં જે અનેક નાની મોટી આપણે ધમનીઓ ને શિરાઓ ને અનેક નાની નાની બધી જ્ઞાન તંતુઓ છે, તો એની સાથે મારા મનમાં એમ થયું કે એ છે તો આપણે રણકીએ છીએ મગજની સાથે. મારા મસ્તિષ્કમાં સંતૂર વસે છે, હું સંતૂરને નમું છું. મારા શ્વાસમાં તાનપુરો વસે છે, હું તાનપુરાને નમું છું. મારા હૃદયમાં મૃદંગ વસે છે, હું મૃદંગને નમું છું. મારી નાભીમાં ષડ્જ વસે છે, હું ષડ્જને નમું છું. મારા ચરણોમાં થાપ વસે છે, હું થાપને નમું છું. મારા હાથમાં બે તુંબડાવાળી સિતાર વસે છે, હું સિતારને નમું છું, ચૂમું છું. અંગાંગ એક સાથે બજી ઉઠે છે. માછણ. કિનારાના કાદવમાં ડગલા ભરતી કુવાથંભ જેવી માછણ, દરિયો આંજી સૂરજને છાતીએ ઝુલાવતી વાણ તરફ. કિનારાના કાદવમાં ડગલા ભરતી કુવાથંભ જેવી માછણ, દરિયો આંજી સૂરજને છાતીએ ઝુલાવતી વાણ તરફ. પાણીમાં પગ મૂકતા જ દરિયો ચિરાઈ ગયો ચરર. અત્યારે ફાગણ ચાલી રહ્યો છે, તો ફાગણ વિશેનું એક કાવ્ય છે. કોરા કેનવાસ જેવી પીઠ પર ચિતરાઈ રહ્યો છે ફાગણ. કોરા કેનવાસ જેવી પીઠ પર ચિતરાઈ રહ્યો છે ફાગણ. કોરા કેનવાસ જેવી પીઠ પર ચિતરાઈ રહ્યો છે ફાગણ. ધડ ઉપર ધડધડાટ ઉગી નીકળ્યું છે ઘેનાળું આમ્રવૃક્ષ. ધડ ઉપર ધડધડાટ ઉગી નીકળ્યું છે ઘેનાળું આમ્રવૃક્ષ. સાતમા પાતાળમાં પહોંચેલા ચરણોને ઝરણું સ્પર્શ્યું ને આંખોમાં કંડારાઈ ગઈ શ્રાવસ્તીના શિલ્પ સમી અધરખંડિતા નારી. નાભીમાં ખીલેલા કમળ પર આમ્રમંજરીઓ છાયાધરી ઝળુંબે. નાભીમાં ખીલેલા કમળ પર આમ્રમંજરીઓ છાયાધરી ઝળુંબે. લોહીના ચરુમાં બલિષ્ઠ સૂર્ય ફર્યા કરે તળ્યા કરે. કિનખાબી તડકો ઇતિહાસ ઓઢી દટાયો છે હથેળીમાં. કિનખાબી તડકો ઇતિહાસ ઓઢી દટાયો છે હથેળીઓમાં. તર્જની પર મોરેલું ચંદન વર્ણનું પુષ્પ છપાઈ ગયું આકાશના દેહ પર. હમણાં જ પીમળતી પીઠ પરથી
પાંખો ફફડાવતી કોયલ ઉડી. કપિલ ને મીરા અહીંયા હાજર છે ને હું તો છું જ. તો અમારી નાની, જેને અમે બાઈ કહેતા, કારણ કે સૌરાષ્ટ્રમાં નાનીને બાઈ કહેવાનો રિવાજ, એ લોકો વર્ષો સુધી સૌરાષ્ટ્રમાં હતા. તો મારી નાનીના વાડામાં પીળી કરેણનું એક ઝાડ હતું અને એ ઝાડની મજા ફૂલ તરીકે નાના હતા ત્યારે કઈ નહોતી, પણ એ ફૂલને તોડવાનું અને એને પાછળથી ચૂસવાનું, એટલે એનો એક બહુ જ એક જ ટીપું કે અડધું ટીપું મોંમાં આવે અને એની મીઠાશ. આ ક્ષણે પણ હું આ વાત કરતા કરતા મારી દાદીના વાડામાં પહોંચી ગયો છું. અને એ દાદી ગમે એટલું ઘેરેથી જમીને નીકળ્યા હોઈએ પણ દાદીને ત્યાંનો મુરબ્બો ન ખાઈએ ત્યાં સુધી ચેન ન પડે આવી. અને મેં કહ્યું, હું તદ્દન સાચું કહું છું કે આજ સુધી મારી દાદી જેવો મુરબ્બો ગમે એવી એલચી નાખી હોય, કેસર નાખ્યો હોય, પણ એ સ્વાદ હજી બીજી વાર અમને કોઈને મળ્યો નથી. આવી દાદીનું સ્મરણ સાથે ઘરના સ્મરણો. દાદીમાના વાડામાં ડોલતી પીળી કરેણને સ્પર્શું છું ને એક સામટી રણકે છે સોનાની ઘંટડીઓ. દાદીમાના વાડામાં ડોલતી પીળી કરેણને સ્પર્શું છું ને એક સામટી રણકે છે સોનાની ઘંટડીઓ. ઓરસડી પર ઘસાતી સુખડમાંથી મોરે છે પરોઢીએ ઊંઘમાં સાંભળેલા સ્તોત્રો. ઓરસડી પર ઘસાતી સુખડમાંથી મોરે છે પરોઢીએ ઊંઘમાં સાંભળેલા સ્તોત્રો. ચાંદીની વાડકીમાં ચંદન જોતા જ કેસર એલચીથી મગમગતા મુરબ્બા માટે હિજરાય છે ટેરવા. ચાંદીની વાડકીમાં ચંદન જોતા જ કેસર એલચીથી મગમગતા મુરબ્બા માટે હિજરાય છે ટેરવા. હૃદય હજીએ દાદીમાના ગળચટા થપથપાટને પડઘાવ્યા કરે છે. આ હૃદય મારે કારણે નહીં, પણ દાદીમાના થપથપાટ જે ભૂતકાળમાં અનુભવેલો એથી જ આ જીવ ધબકી રહ્યું છે, બાકી બીજું કોઈ કારણ નથી. હૃદય હજીએ દાદીમાના ગળચટા થપથપાટને પડઘાવ્યા કરે છે. બંધ ડેલીની સાંકળ ખખડાવે જાઉં છું, પીળા કરેણ ખરે જાય છે ટપોટપ ટપોટપ ટપ ટપ. આ પ્રાથમ્ય સંગ્રહમાંથી આટલું, અને હવે બીજા સંગ્રહમાંથી થોડુંક. ધુમાડો સમકાલીન આપણી રાજકીય અને સામાજિક પરિસ્થિતિમાં બધાએ જ આ રમખાણો જોયા છે. ઘણીવાર આપણને થાય કે આપણે પણ આ રમખાણના ભાગીદાર છીએ. હુમલાઓ કરીને નહીં, પણ મૌન રહીને પણ આપણે આપણો પ્રતિભાવ હિંમતપૂર્વક આપી પણ ન શક્યા. તે નિમિત્તેનું કાવ્ય છે. હજી ધુમાડો નીકળે છે, ધુમાડાની આ બાજુ હું, ધુમાડો મારી સામે. ધુમાડો હજી ધુમાડો નીકળે છે, ધુમાડાની આ બાજુ હું, ધુમાડો મારી સામે. ધુમાડાની પાછળથી તાકી રહી છે મારી આંખો. બોલાતા શબ્દો બની જાય છે ધુમાડો. ચોખ્ખો ચણાટ દેખાતો માણસ એકાએક ધુમાડો. આંખો કોરીકટ તાકી રહી છે ધુમાડાના ગોટે ગોટાને, આર પાર મને મૃત્યુને. જનાંતિક ગુચ્છના કાવ્યોમાંથી બે કાવ્યો. દરજીડો. પપ્પા, દરજીડો કેવો હોય? ખૂબ નાનું પંખી, પણ કેવું? ચાલ ચિતરીએ. જો આ માથું ને પીઠ આછા લીલા, કપાળ પર
લોખંડના કાઠ જેવી કથ્થાઈ લાલાશ ને આ એની પૂંછડી ઊંચી, જરા માથા તરફ ત્રાંસી, આછો ફરફરાટ મારી બંને બાજુએ, અને હા, ઉડાઉડ તો બસ તારી જેમ જ જંપીને બેસે જ નહીં. એની ચાંચ કેવી પપ્પા? શરીરના પ્રમાણમાં લાંબી, જરાક વાંકી, કાળી. બોલે ટીવુટ ટીવુટ, ક્યુટ ટીવુટ. આ ટુવીટ ટુવીટ તો સંભળાયું, પણ ચિત્રો ને બાળક. બંને હાથને પાંખ બનાવી આગળ નમી ઉરડામાં આમ તેમ નાને પગલે કૂદું છું. બંને હાથને પાંખ બનાવી આગળ નમી ઉરડામાં આમ તેમ નાને પગલે કૂદું છું. હોઠ પરથી પ્રગટે છે ટુવીટ ટુવીટ, ટુવીટ ટુવીટ, હે પપ્પા દરજીડો. અને એ ગુચ્છમાં નું બીજું એક કાવ્ય, પુત્રની વિદેશી દોસ્તને પ્રથમવાર ફોન પર મળ્યા પછી, જેને મેં ક્યારેય જોઈ નથી, માત્ર એનો અવાજ સાંભળ્યો. તે વખતે મારા મનમાં થયું કે આ અવાજ કંઈક અંદર ઝંકૃત થયો છે. તો એને અવાજને શબ્દમાં કેવી રીતે, એટલે કે ફોનના અવાજની અનુભૂતિને કવિતામાં કેવી રીતે મુકાય? પહેલા તો થયું કે ના મુકાય, અને પછી અચાનક આવું કંઈક થયું. તારા કંઠમાંથી ઉગી નીકળેલો કુંવારો અજવાસ મારી સૂની અંધારી ગલીને પ્રથમવાર આછું રણકાવે છે. તારા કંઠમાંથી ઉગી નીકળેલો કુંવારો અજવાસ મારી સૂની અંધારી ગલીને પ્રથમવાર આછું રણકાવે છે. તારા શબ્દો સેજ કવિએ ન કહેવું જોઈએ, પણ તારો કંઠ, તારા શબ્દો, તારા શબ્દોનો રણકાર, તારા શબ્દોનો ભાવ અને તારા અવાજનું અજવાળું આવી રીતે આગળ મૂક્યું છે. તારા કંઠમાંથી ઉગી નીકળેલો કુંવારો અજવાસ મારી સૂની અંધારી ગલીને પ્રથમવાર આછું રણકાવે છે. તારા શબ્દો મને મૂકી દે છે વેનેઝુએલાના દરિયા કિનારે રવડતા આછા ખારા તડકા વચ્ચે, જ્યાં તું રેતીનું ઘર બનાવી રહી છે. તારા શબ્દોનો રણકાર આથમતી જતી ધૂંધળાશમાં સોનેરી પતંગિયું બની કાનના અંધારમાં ઝળહળે છે. તારા શબ્દોનો રણકાર આથમતી જતી ધૂંધળાશમાં સોનેરી પતંગિયું બની કાનના અંધારમાં ઝળહળે છે. તારા શબ્દોનો ભાવ ન જોયેલા ચાખેલા ફળની જાંબલી તુરાશભરી મીઠાશથી ઊંચકી લે છે. ખબર ન પડે એમ એક સૂનો ધબકાર, જે મેં ધરબી રાખ્યો હતો ઊંડે ઊંડે. તારા અવાજના અજવાળામાં હું તને અને મને, તારા અવાજના અજવાળામાં હું તને અને મને ન ઉગેલા દિવસના બંને કાંઠે જોઈ રહ્યો છું સજળ આંખે. થોડા બે ત્રણ કાવ્યો નાયિકા ગુચ્છમાંથી. તે સાંજે, તે જાંબુકાળી વરસાદી સાંજે બિલ્લી પગે આવી તે દાબી દીધી હતી મારી આંખો ખળખળતી હથેળી વડે. તે જાંબુકાળી વરસાદી સાંજે બિલ્લી પગે આવી તે દાબી દીધી હતી મારી આંખો ખળખળતી હથેળી વડે. ઉષ્ણ સુવાસનો રેલો વહ્યો હતો કાન પર થઈને ખરબચડા ગાલ પર. ત્યારે ચંપાયા હતા ફળોની સુવાસ જેવા સ્તનો. કોરા વાંસા પર કોતરાયેલા ગોળાર્ધોમાં પાંખો ફફડાવે છે સળવળતી માછલીઓ. આગમન. આ ગુચ્છમાં નાયક ના કોણથી અને બે ચાર કાવ્યો નાયિકાના કોણથી પણ રચ્યા છે. એમાંનું આ એક કાવ્ય છે આગમન. એ નાયિકાના કોણથી રચાયું છે. અને મને બરાબર એનું અનુસંધાન સરોજ પાઠકની મારો અસબાબ નામની વાર્તા સાથે એ
આ કાવ્યનો કોઈક અંદર તંતુ જોડાયો છે એવું મને ચોક્કસ લાગે છે. ભાઈ સાહેબ ઘરમાં રહેતા જ નહીં હોય ને, કોણ ધૂળ કચરો કાઢવાની તસ્દી લે? ચાના ઢગલો કપરકાબી આમ તેમ રવડતા હશે. કબાટને લોક કરવાનું તો શીખ્યો જ નથી. કોક દી બધું. ભાઈ તારી રિક્ષા આમ ડચક્યા ખાતા કેમ ચાલે છે? આના કરતા તો હું ચાલતી વહેલી પહોંચું. નાયિકા રિક્ષામાં છે અને વિચારે છે, ભાઈ તારી રિક્ષા આમ ડચક્યા ખાતી કેમ ચાલે છે? આના કરતા તો હું ચાલતી વહેલી પહોંચું. ટેબલ પલંગ પર ઊંધા ચત્તા પુસ્તકોના ઢગલા ને સિગરેટની રાખથી ઉભરાતું હશે આખું ઘર. કુંડામાં પાણી, દૂધ નિયમિત ગરમ કરવાનું, અથાણું જોઈ તેલ નાખવાનું યાદ કરાવ્યું ત્યારે આટલી સૂચનાને બદલે તું જ જો જવાનું માડી વાળે તો તદ્દન નાનુકડા છોકરા જેવો. થોડા દી પણ કમરે છેડો વીંટાળી તાળું ખોલું છું. પગથિયા ચડતા જ સ્વાગતમનું ચિત્રામણ, ધૂપસળીની સુવાસ ને ચાંદી જેવું ચોખ્ખું ઘર. લુચ્ચો માં છેલ્લા વર્ષોમાં રાખોડી રંગની લાકડી એ હંમેશ લઈને ચાલતી. 3 કાવ્યો છે માં વિશે. ખળખળતી નદીને આ કાંઠે તું હું આપણે સૌ રોજ હસતા રમતા ગોઠડી કરતા. તારા હાથમાંની રાખોડી રંગની લાકડીને 90 વર્ષે પણ તારો ટેકો હતો. તારા હાથમાંની રાખોડી રંગની લાકડીને 90 વર્ષે પણ તારો ટેકો હતો. તું અચાનક સામે કાંઠે પહોંચી ગઈ. લાકડી તો મારા હાથમાં જ રહી ગઈ. બીજું, ઊભો છું આ લાકડી પકડી. લાકડીના લીસ્સા હાથા પરથી તારી મેઘતી હથેળી ધીમે ધીમે મારી હથેળી સાથે ગૂંથાઈ ગઈ. આજે ફોરે છે આખું ઘર. હું લાકડીને જોરથી વળગી પડું છું. ત્રીજું, આ લાકડી હવે ઊભી છે એકલી. આ લાકડી હવે ઊભી છે એકલી. પથારીની ડાબી બાજુએ તું બેસતી એ જગા પરનો આછો દાગ આજે પણ એમ જ છે. પથારીની ડાબી બાજુએ તું બેસતી તે જગા પરનો આછો દાગ આજે પણ એમ જ છે. ટાઇલ્સ પર તારા પગલા ઘસાવાનો ને લાકડીનો ન જીવો અવાજ જાગ્યો. એકદમ નજીક આવી પહોંચી છે તારા શરીરની ગંધ. તારો રોજનો પ્રશ્ન, ભાઈ કેટલા વાગ્યા? હું શું જવાબ આપું? કપિલે નાટકમાં પણ આ કેટલા વાગ્યા માની અધરાત મધરાત અમે લોકો જાગતા હોઈએ, સૂતી હોય, પણ એનું ધ્યાન અમારામાં હોય. એટલે કહેવાનું તાત્પર્ય કે હવે 1:30 વાગ્યો 2 વાગ્યા સુઈ જાવ, પણ દરેક વખતે પૂછે ભાઈ કેટલા વાગ્યા? તારો પ્રતિસ્પર્ધી ગૌમુખના જળમાં હાથ બોળ્યો, ઝબોળ્યો, તે જ ક્ષણે ખોવાયો મારો હાથ. તે પણ કહ્યું ખોવાયો મારો હાથ. ગૌમુખના જળમાં હાથ બોળ્યો, ઝબોળ્યો, તે જ ક્ષણે ખોવાયો મારો હાથ. તે પણ કહ્યું ખોવાયો મારો હાથ. ગૌમુખ, ગંગોત્રી, ઋષિકેશ અને હરકી પેઢી, આમ યાત્રા ઉપરથી નીચે તરફની. ગંગોત્રીમાં ફરી હાથ ગુમાવ્યો તે ને મેં. આપણા પિતાએ ને દાદાએ પણ ગુમાવ્યા હતા. પછી તો ઋષિકેશમાં વારંવાર
માથાભેર સ્નાન કર્યું ને હરકી પૌડીના જળમાં ડૂબકી મારી. જળના સ્પર્શ, સ્વાદ, સુગંધ, રંગ, નાદ શરીરના રંધ્રે રંધ્રમાં. આજે જળમાં કમરભેર ઊભો છું સહસ્ર બાહુ બની. આજે જળમાં કમરભેર ઊભો છું સહસ્ર બાહુ બની, તારો પ્રતિસ્પર્ધી કવિ. પૃથ્વી કાવ્યો 3. 1. ગ્રીષ્મના તોતિંગ તડકામાં પૃથ્વીનો આ નાનકો દાણો ધાણીની જેમ ફૂટે તો. ગ્રીષ્મના તોતિંગ તડકામાં પૃથ્વીનો આ નાનકો દાણો ધાણીની જેમ ફૂટે તો. 2. ડાબા હાથની વચલી આંગળીને પાછળ ખેંચી તેરવેથી આ પૃથ્વીની લખોટી છોડું, ચંદ્ર જો ટીચાય તો. 3. પૃથ્વીના ગબડતા આ દડાને ડાબે પગે તસ્તસથી કીક મારું, અધવચ્ચે સૂર્ય ઝીલી લે તો. હું માનું છું કે આટલું તાલ કાવ્યો તો જયદેવ તાલ કાવ્ય વાંચ. એ એટલી બધી વાર વાંચ્યા છે પછી મને એમ થાય કે આ અમારે સાંભળવા જ ને. એ તો વાંચવું જ પડે ને. અમારે સાંભળવા ત્યાં નથી. રમેશભાઈ ગુરુવર્ય અને મોટાભાઈ કે છે તો એમાંથી એક બે આખું જ વાંચ. આખું તો હા, આખું. સ્તન સૂક્ત. 1. હરિણના શિંગડાની અણી જેવી ઘાતક તામ્ર શ્યામ ડીંટડીઓ ખૂંપી ગઈ છાતીમાં પહેલી વાર. છાતી પર સદીઓથી ધબકે છે એક ક્ષણોના નિશાન, એક ક્ષણોના ઘેરા નિશાન. 2. મોગરા જેવી રૂપેરી મધરાતે ચંદ્રના આક્રમણથી બચાવવા વ્યાકુળ હથેળીઓ તળે લપાવ્યા ભાંભરતા સ્તનો. બંને હથેળીમાં આજે ફરી રહી છે લોહિયાળ શારડી. 3. તંગ હવાના પડદા પર કાણા પાડી ટગર ટગર નેત્રે સ્તનો ઉચ્ચારે છે વશીકરણ મંત્ર. 4. ખુલ્લી પીઠ પર તોફાની સ્તનોએ કોતર્યા સળગતા રેશમી ગોળાર્ધ. 5. તે જાંબુ કાળી સાંજે છકેલ ડીંટડીઓએ આખા શરીરે ત્રોફેલા છુંદડામાં ટવક્યા કરે છે કોયલ કાળો પંચમ. 6. લાડુની બહાર મરક મરક ડોક્યું કરતી લાલ દ્રાક્ષ જેવી. દેહ આખો રસબસ તસબસ. ચૈત્રી 7. ચૈત્રી ચાંદની. અગાશીમાં બંધ આંખે સ્પર્શ્યા હતા હોઠ તે તો લુંખાની રસદાર કાળી દ્રાક્ષ. 8. કાયાના તંગ જળમાં ડોલે છે એ તો ફાટ ફાટ થતા કમળો જ. 9. નાવડીમાં તરતા ડોલતા કમળો સૂંઘતા સૂંઘતા જોયું ક્ષિતિજે લાલ લાલ સૂર્ય. 10. આછા પ્રકાશમાં ને હવામાં ગોબા પાડતા રઘવાયા સ્તનો હણહણા. દેહ રણઝણ રણઝણ. 11. ગંધકની ટોચ જેવી સહેજ પાસાદાર ડીંટડીઓ હવામાં તણખા વેરતી આ તરફ. તણખો અડે તે પહેલા જ શરીર ફૂરચે ફૂરચા. 12. રણઝણતી ટેકરીઓ પર સર્વત્ર શરદ પૂનમનો તોફાની ચાંદો આખે આખો વરસ્યો. આકાશ ભરપૂર
ખાલી ખાલી. હર્ષદ ત્રિવેદી. આદરણીય રમેશભાઈ, નાનુ બાપા, જનક, બકુલ, રવિન્દ્ર, કપિલ, બધા અનેક મિત્રો અને યુવાનો, જયદેવભાઈ કવિતા વાંચતા હતા ને તો એક મારો આખો મિજાજ ને મૂડ પણ પલટાઈ ગયો. પહેલા એમ હતું કે હું થોડીક મને કવિતા ક્યાંથી મળે છે એની થોડી વાત કરીશ, પણ એ ફરી કોઈ અવસરે. અમે નીકળ્યા ત્યારે મારા મનમાં એમ હતું કે હું 3 વિધાઓમાં મુખ્ય કામ મારું છે, ગઝલમાં, ગીતમાં અને ગદ્ય કાવ્યોમાં. જયદેવે તમે જોયું કે શરૂઆતના અમુક ગઝલના શેરને બાદ કરતા મોટે ભાગે ગદ્ય કાવ્યો વાંચ્યા. તો મને એમ થયું કે આ વાતાવરણને આપણે ન તોડીએ, અને હું ગીત અને ગઝલમાં જતો જ નથી, અને હું પણ ગદ્ય કાવ્યો વાંચું છું. એવું હું કેમ નક્કી કરું છું? આ છેલ્લી ક્ષણે કેમ હું મારી ડિઝાઇન બદલું છું? મને આજે એવી પ્રતીતિ થઈ જાય દેવભાઈ કે આપણા બંનેનું ગોત્ર એક છે, એ અર્થમાં કે એક કવિ છે એનું એક પોતાનું અસ્તિત્વ છે, બીજો કવિ છે એનું બીજું અસ્તિત્વ છે, પણ ક્યાંક એવી કોઈ વાત બનતી હોય છે કે જે એક સમયમાં એક પ્લેટફોર્મ ઉપર ઉભેલા 2 કવિઓ એને કઈ રીતે સંવેદતા હોય છે. તો મને થયું કે મારી અછાંદસ રચનાઓ જ વાંચું તો તમને આજે મેં વિધાન પહેલી વખત અહીંયા સુરતમાં હું જે કરી રહ્યો છું એનો ક્યાંક પુરાવો પણ મળશે. આમ તો કવિએ કોઈ દાવો કરવાનો હોય નહીં, પણ હું અહીંયા અહંકારના અર્થમાં નહીં, પણ આ મેં જે લખ્યું છે એની જવાબદારીના ભાગરૂપે હું શબ્દ વાપરું છું કે મેં જે ગઝલોમાં કામ કર્યું તે રદીફ અને કાફિયા અને ભાષા કર્મ એ મારો મુખ્ય વિષય. બાકી તો એક રૂમમાં તમે મને પૂરી દો ને એમ કહો સાંજે મને 10 ગઝલ જોઈએ તો હું લખી આપું, પણ એમ નથી કામ કર્યું મેં. ગીતમાં મને મળેલી પ્રશિષ્ટ ભાષાની સાથે લોક બોલી અને મારી લોકગીતોની જે પરંપરા છે, આ બંનેને કાલવીને મારા સમયને અન્યાય કર્યા વિના કેવી રીતે ગીત લખી શકાય એના પ્રયોગો મેં ગીતમાં કર્યા. ગીતના સ્વરૂપનો ઢાંચો મેં એનો એ રાખ્યો, એટલે કે મુખડો, અંતરો, ફરી પંક્તિ મુખડાના પ્રાસને મળતી, બીજો અંતરો, ત્રીજો અંતરો, એવી રીતે મેં ગીતો લખ્યા. એટલે બાહ્ય સ્વરૂપમાં મેં ફેરફાર ન કર્યા, પણ અંદરનું આખું જે ગીતનું માળખું, આપણી જે ગીત વિશેની જે રૂઢ જે માન્યતા છે એ માન્યતાઓ મારા ગીતમાં મેં તોડવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું કોઈ દાવો નથી, આ મિત્રો છો એટલે વાત કરું છું. અને ગદ્ય કાવ્યોમાં મેં જે કર્યું તે મને એવું લાગે છે કે હું પંચેન્દ્રિયથી આ જગતને જોતો હોઉં છું, એટલે કે અનુભવતો હોઉં છું, અને એ મારામાં કઈ રીતે અને હું એનામાં કઈ રીતે ઓગળું છું એની વાત લઈને મારી આ રચનાઓ આવે છે. પછી સોનેટ ને બીજું ઘણું એની વાત આપણે કરતા નથી, પણ આપણે ત્યાં એવા ઘણા પ્રયોગો થયા છે કે એક કવિને આખા સળંગ, એટલે કે એની સિલેક્ટેડ કેટલીક રચનાઓ તમે સાંભળો તો એક કવિ આખો હાથમાં આવતો હોય છે. આજે જયદેવે અછાંદસની વેદી પ્રગટાવી છે તો હું એમાં મારો અંજલિ હું અછાંદસ રચનાઓ જ આજે વાંચીશ, અને એ હું એવી રીતે વાંચીશ કે મારે પહેલા સંગ્રહમાંથી નમૂના રૂપ એક, પછીના સંગ્રહમાંથી પછીના, એટલે અછાંદસમાં મેં શું ગતિ કરી છે એનો તમને એક અંદાજ પણ આવે, અને મારા માટે પણ આ એક નવી વાત છે. થોડું બદલાયું છે એટલે સહેજ તમને જીવવું જ છે એવા દૃઢ સંકલ્પ સાથે જીવવાનું શરૂ કરો તોય તમારામાંથી કશુંક નીકળી જાય બહાર, તમને ખબર ન પડે એમ. ને તમે જીવી ન શકો, નહીં લાવી શકો નદીને કદીએ તમારા આંગણા સુધી, અને ચરણ તો ટેવાયા જ નથી ચાલવા માટે. ક્યારેક વળી
થોડું ઘણું આમ તેમ ગોળ ગોળ ચાલે ત્યારે તમે જોયા વિના નથી રહેવાના કે પાછળ પગલાની છાપ પડે છે કે નહીં. ઘરની છત એ જ તો છે તમારું આકાશ. વરસાદને તમે ટપકતા નેવાથી વિશેષ ક્યારે જોયો હતો? પહાડ, વૃક્ષ, જળ, પૃથ્વી, સાગર, સમુદ્ર, ભૂમિ, વારી, ધ્રુમ, ગિરી, નગ, તરુ, નીર, જમીન, અબધી આ બધા શબ્દોનો કર્યા કરો છો ઉપયોગ સાર્થ ગુજરાતી જોડણી કોષમાં જોઈને. વૃક્ષ પરથી પાંદડું ખરે, વૃક્ષ પરથી પાંદડું ખરે કે નવા પાન ફૂટે, વૃક્ષને શું ફેર પડે છે તમારી નજરમાં આ ઘટનાઓથી? પર્વત ઉપર ઊંચે ને ઊંચે દોડી જતી કેડીને જોઈ કંઈ નથી થતું તમારા પગને? સાગરનો ઘૂઘવાટ પણ જો ધ્યાનથી સાંભળ્યો હોત તોય તમારા ખિસ્સામાંથી મુઠ્ઠી રેત કે એકાદ છીપલી નીકળી પડત. અને માટીની ગંધ તો કદાચ તો પછી ક્યાંથી દેખાય તમને તમારું સાતમું પાતાળ? એથી જ તો નથી જ જીવવું એમ પ્રતિજ્ઞાપૂર્વક નક્કી કર્યા પછી બધી તાકાત એકઠી કરીને નીકળો ઘરની બહાર અને કોઈ પરિંદુ ઉડી જાય ગીત ગાતું ગાતું તમારા માથા પરથી અને તમને ખબર પડે કે તમે જીવિત જ નથી અને તમે મરી પણ ન શકો. પંચ તત્વો પર નાના 5 કાવ્યો છે. જળ, આ બધી રચનાઓ હું પહેલી વખત જાહેરમાં વાંચી છે અને જયદેવની આટલી કવિતાઓ તમે જે રીતે ઝીલી એટલે મારામાં હિંમત આવી. જળ પણ એ બધું નિસીમ શાંત, જળ જળ બંબાકાર. પણ એ બધું નિસીમ શાંત, જળ જળ બંબાકાર. અહીં ખળખળું વહું વેગે, અકળ ગતિએ અનવરુદ્ધ, નેત્રો સજળ, પેખે સઘળું જળમય. ભલે શ્વાસે શ્વાસ, જરાક ઉઠે તરંગ, ધ્રુજી જવું, ઉડે શિખર સામટા, સૂર્ય બિંબે જગી રહે. હવે રટણા એક જ, ભલે સ્થળે સ્થળમાં જળ, ભલે જળે જળમાં જળ. પીટે શાપ જળકમળ વત તણો, તૂટે બધા જલાવરણ. અગ્નિ, ભાથામાં અગ્ન્યસ્ત્ર લઈ ભમું પટ ઉપર, બળતરા વ્યાપી રહી અંગાંગ કાળી. નખ શીખ દેહ અગ્નિકુંડ ઉત્તપ્ત, ક્ષણાર્ધમાં શિખા પ્રજળશે, પ્રસરશે ચહુદીશ અનલત વિષા. માથે ધરું અગ્નિમણિ, ક્યારે પડે પ્રકાશ પુંજ પ્રથમ રશ્મિ. બળબળું ભડભડું ઝળહળું, અગન ક્રીડા કરું અગ્નિસાત, બધું આત્મસાત કરું જ્વલંત અગ્નિ ત્રયે પ્રવેશ. કરું શરસંધાન પણ જ ખેંચું કર્ણમૂલ લગી, સનનન ચૂકું લક્ષ્ય. વળે પડળ સામટા, દૃષ્ટિ ફલક ધૂંધળું, પટંતરો ફડફડે. વળી રહું ભમી, બાથે ધરી અગ્ન્યસ્ત્ર. વળી રહું ભમી, બાથે ધરી અગ્ન્યસ્ત્ર. આકાશ, મારા પોલાને પડે આકાશ ખાલી ખમ. ભમું નિરંતર શીઘ્ર ગતિએ, વાયુયાન શો અધીર. પડે શૂન્યમાં ધૂમ્ર ચાસ, આકાશ ગંગામાં ટમટમું. થરથરું આકાશ દીપ શો, ઓળા પડે નભ મંડળે. વિધવિધ રમણા રંગોની, ઘેરી વળે મહાશૂન્યનો અભાવ. શૂન્યથી શૂન્યને ભરવાનો સ્વભાવ. ક્વચિત આસમાને ચડી આવું આકાશ થઈ, આકળ વિકળ આકાંક્ષા અતિક્રમે. કરું આકાશ પાતાળ એક, સોના વર્ણા ઉજાસમાં. ભળી જવા અવકાશે અવકાશમાં. અવતો આકાશ કુસુમવત મિલન ઝંખા. અવતો આકાશ કુસુમવત મિલન ઝંખા. વાયુ, એકે અંગ નથી છતાં, ન ઊંચકી મારો શકું ભાર હું. ચડું વાય રે વાતો વાય, વાયુમાં બંધ વાયુ. ગંધ વાહ વિહીન ગંધ, એ પોતે પવન જ ગંધને લઈ જાય છે પણ એની પોતાની ગંધ નથી.
વાતો વાયુમાં બંધ વાયુ, ગંધવાહ વિહીન ગંધ, વહુ નાડી તંત્રે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન આનંદ કોશ. કદીક પૂરજોશ જડી કાળ કાળે રહું લડી, ઉઠે રક્તમાં ચક્રવાત, ઉત્તપ્ત ઈડા પિંગલા, ઉતરે સુષુમ્ના ઊંડે સ્વપ્નવત, વહે સગળું સમીરણે, હવામાં ગઠ્ઠાશો તરી રહું અનંત વિશ્વે. હવામાં ગઠ્ઠાશો તરી રહું અનંત વિશ્વે. પૃથ્વી તું અગ્નિગર્ભા અનેક રૂપા અચલા પદ્મરૂપ પૃથ્વી. નદી પહાડ જંગલ નગર જનપદ એ તો તુષાર બુંદ. કેશ કેસરાગ્ર તંતુનાલ મેરુ પુષ્ટ ચરણ, કટી મેખલા કોટી યોજન, સપ્તદ્વીપ જળા હળા ભૂષણ. હું પેલું તું અગ્નિગર્ભા અનેક રૂપા અચલા. હું સ્વયંભૂ મનુજ, પ્રત્યેક મન્વંતરે કર્યું દુગ્ધપાન, થઈ ગોપુત્ર. તૃણવત્ત કદી થયો અંકુરિત, સ્તનદ્વય મધ્યે રોમાવલીશો રક્ત નીલ. કદીક લિપ્સા લહલહે, વ્યાપી વળું કણકણે, ઉતરું ઊંડે, ધરબાઈને ધખું પેટાળે, કરું રસ બસ તળા તળે, ક્વચિત થઈ ભૂકંપ ધન ધનન 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 ધનન, બધે બધું જ હો હનન. હવે તો ઉત્કંઠા, કદીક પણ કાયા ધરું તો તવાંગે, બને જો અંગાંગે દોહદવતી. હવે તો ઉત્કંઠા, કદીક પણ કાયા ધરું તો તવાંગે, બને જો અંગાંગે દોહદવતી. આ પંચતત્વો ઉપરના કાવ્યો. અને મારી કામના, પથ્થર એ મારી કામના ક્યારેય હતી નહીં. પથ્થર એ મારી કામના ક્યારેય હતી નહીં. પથ્થર એ મારી કામના છે. કેમ કે તમે આધિપત્યના જોરે બધું જ બંધ કરી દીધું છે. આપણા લોહીમાં એકલો અંગાર વાયુ જ આવન જાવન કરે છે. અંદરની હવા બહાર નહીં જાય તોય જગતને નુકસાન નથી. અંદરની હવા બહાર નહીં જાય તોય જગતને નુકસાન નથી. મને ચિંતા છે બહારની હવા અંદર નથી આવતી એની. મને જોઈએ ખુલ્લું આકાશ, મને જોઈએ ધોમ ધકતો તાપ, મને જોઈએ વરસતો વરસાદ, સુસવાટે વાતો પવન જોઈએ મને. મારી તૈયારી ઘરમાં દફન થવાની નથી. આ કાચ ઘરને અંદરથી તોડે એવો પથ્થર શોધું છું. પથ્થર એ મારી કામના છે. પથ્થર એ મારી કામના ક્યારેય હજો નહીં. તારો અવાજ, તારો અવાજ. ઘણીવાર મેં સાંભળ્યો છે તારો અવાજ, હવામાં રમતી ઘંટડી સાથે ગોઠડી કરતો. ઘણીવાર મેં સાંભળ્યો છે તારો અવાજ, હવામાં રમતી ઘંટડી સાથે ગોઠડી કરતો, વાણી જયરામની રેકર્ડમાં પિન બનીને ફરતો, કિર 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 કલકલિયાના આવર્તનોનો પીછો કરવા પાંખ ફફડાવતો તારો અવાજ. ક્યારેક સૂરજની લાલ ઘૂમ ઝાલર ઉપર રજનીગંધાની છડીના ડંકે બજી ઉઠતી તું. અનુરણન શમે ત્યાર પહેલા તો ગોળો વિછળવા ફરતો તારો હાથ, અને ખળખળ કરતું એકાએક ઢગલો થઈ જતું પાણી અંદરથી દોડી નાખે છે મને. યાદ અપાવે છે કોઈ વણછીપી અબોલ તરસની. ચમચા ચીપિયાના ચમચમાટ વચ્ચે ગણગણી ઉઠતા તારા અવાજને પકડમાં લેતી સાણસીને હું સાંભળું છું. અને આછી એક તિરાડ પડે છે મારા લયમાં. દૂધ મેળવતા પહેલા હથેળી ભર મેળવણ ચાખવાની તારી ટેવ ખનકતી બંગડીની સાથે થીજાવી દે છે મને, અને છરીએ કાપે એવા દહીંની જેમ. અને હું સાંભળી રહું છું વલોણાનો ગમ્મર ઘમ અવાજ. વર્ષોથી બંધ પડેલા કોઈ સાજમાં દબાયેલો પુરાયેલો ડુસકાતો સ્વર. ક્યાંક કાટ ખાયેલા મિજાગરાનો કડડ કટ ઉઘડતો અવાજ. બધું એક સામટું ગમ્મર ઘમ. હજી એ હું શોધું છું તારો અવાજ. મધુર, મધ્યમ, મલકતો, રવાદાર, રણકતો, મારા કોઈ ગીતની પંક્તિશો ચળકતો તારો અવાજ.
તને તને તો એમ કે વાયરો આવશે ને ઉડી જશે આપણા પગલા. તને તો એમ કે વાયરો આવશે ને ઉડી જશે આપણા પગલા. પણ આપણે ચાલ્યા હતા એ રેત મરુભૂમિની નહોતી, સમુદ્ર કિનારાની હતી, જ્યાં પગ ઉપડે કે તરત તગતગી ઉઠે છે પાણી. તને તો એમ કે આપણે ગાયેલું ગીત નથી સાંભળ્યું કોઈએ, પણ હમણાં જ માથા પરથી ઉડીને ગયું એ પંખી લઈ ગયું એનો સ્વર. તને તો એમ કે જોતું નથી કોઈ, પણ સામે દેખાય છે તે ચંદ્ર નથી, એ તો છે ચકચકિત આયનો. સમુદ્રમાં ચાલ્યા કરે છે ભરતી ઓટ, ગીત ઉડાડ્યા કરે છે પંખીઓ હવામાં. ચંદ્રની કળા પક્ષે વધે ને પક્ષે ઘટે, તોય નથી ખરી પડતું પેલું બિંબ. હજી પણ આ સાંજની ઓઢણીનો રંગ જોયા વિના તું કહે છે મને તો એમ. શ્રદ્ધા. તને જ્યારે લોકો કહેશે વૃદ્ધા, ત્યારે પણ તારામાં ટકી હશે મારી શ્રદ્ધા. તને જ્યારે લોકો કહેશે વૃદ્ધા, ત્યારે પણ તારામાં ટકી હશે મારી શ્રદ્ધા. માત્ર શરીરથી મેં તને ચાહી નથી, સત્ય તો એ છે કે વિના શરીર પણ નથી ચાહી. માત્ર શરીરથી મેં તને નથી ચાહી, સત્ય તો એ છે કે વિના શરીર પણ નથી ચાહી. ચાહવાની ક્ષણોનો ગુણાકાર કરતા કરતા ક્યારે શરીર થાય મંદિર કે મંદિર થઈ જાય શરીર, એની રહેતી નથી શરત. માત્ર શરીરથી મેં તને ચાહી નથી, સત્ય તો એ છે કે વિના શરીર પણ નથી ચાહી. ચાહવાની ક્ષણોનો ગુણાકાર કરતા કરતા ક્યારે શરીર થાય મંદિર કે મંદિર થઈ જાય શરીર, એની રહેતી નથી શરત. બંને બાજુ લટકતા ઘંટને સ્પર્શતા પહેલા જ સાંભળી રહું ઘંટારવ. બંને બાજુ લટકતા ઘંટને સ્પર્શતા પહેલા જ સાંભળી રહું ઘંટારવ. દૃષ્ટિપાત માત્રથી પ્રગટી રહે દીપ, ફોરી ઉઠેલા ગાત્રો પોતે જ અગર ચંદન. ઉન્નત મસ્તકે સ્પર્શની અર્ચા થાય અને રોમે રોમ ફરી વળે આરતીનું અજવાળું. ગમે ત્યાંથી શરૂ થાય અને ગમે ત્યાં પૂરી થાય. આરાધ્યને તો અખંડ જ પહોંચે પંચેન્દ્રિયની પરિક્રમા. આ શરીર સાથે રમત કરતા કરતા ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં, એનો કોઈ અર્થ જ નથી. ગમે ત્યાંથી શરૂ થાય ને ગમે ત્યાં પૂરી થાય. આરાધ્યને તો અખંડ જ પહોંચે પંચેન્દ્રિયની પરિક્રમા. સાક્ષાત્કારની ક્ષણે અંદર છું કે બહાર એવો પ્રશ્ન થતો નથી. સાક્ષાત્કારની ક્ષણે અંદર છું કે બહાર એવો પ્રશ્ન થતો નથી. ક્યારેક શ્લથ થઈને આડે પડખે થાય છે આલય, તો ફરકી રહે છે ક્યારેક શરીર ઉપર ધજા. મારી શ્રદ્ધાને તારા વૃદ્ધ થવા સાથે કોઈ સંબંધ નથી. અંતર ઝુરાપો. પતરાની બે ડબ્બીઓના તળિયે કાણા પાડીને વચ્ચે રબર સાથે બાંધેલી દોરી, તે આપણો ટેલિફોન. પતરાની બે ડબ્બીઓના તળિયે કાણા પાડીને વચ્ચે રબર સાથે બાંધેલી દોરી, તે આપણો ટેલિફોન. તું કાને ધરે ડબ્બી અને તંગ દોરી વાટે સાંભળી રહે મારું ગણગણવું, અને એ જ રીતે સંભળાય મને તારું રણઝણવું. ક્યારેક હું બોલતો હોઉં ત્યારે તું ધરે નહીં ડબ્બી કાને, અને આપણે બંને છેડ્યા કરીએ સંવાદી સૂર. ઘણી વાર તો આપણે બંને એક સાથે સાંભળવા મથીએ એકબીજાની નાડીનો ધબકાર. આ બોલવું સાંભળવું, સાંભળવું બોલવું, બોલવું બોલવું સાંભળવું, સાંભળવું ની લાયમાં એટલા આવી ગયા નજીક કે ઢીલી પડી ગઈ દોરી. હજી એ કહું છું થોડેક દૂર જા. હજી એ કહું છું થોડેક દૂર જા. શક્ય છે કે સંભળાય અંતર ઝુરાપાનો શબ્દ, જે હજી સુધી આપણે બોલી શક્યા નથી. જે હજી સુધી આપણે બોલી શક્યા નથી. પુનર્જન્મ. હું કવિતાઓ એવી જ પસંદ કરું છું કે જે અલગ અલગ મારા મિજાજ છે, મૂડ છે. આમ પુનર્જન્મ.
કાળના ગર્ભગૃહ જેવી ઊંડી ગુહામાં ગયો હતો એકવાર. કાળના ગર્ભગૃહ જેવી ઊંડી ગુહામાં ગયો હતો એકવાર, શિલ્પો જોવા, ચિત્રો જોવા. પ્રવેશતા જ એવું કેમ થયું જાણે માતૃગર્ભમાં જઈ રહ્યો છું પાછો. પ્રવેશતા જ એવું કેમ થયું જાણે માતૃગર્ભમાં જ જઈ રહ્યો છું પાછો. આંખો ઉઘાડીને જોઉં તો અર્ધ નિમિલિત નેત્રે બેઠેલા બુદ્ધ. ચહેરા પરની શાંત નિર્વિકલ્પ રેખાઓ પ્રસન્ન કરે મને. હું બુદ્ધની આંખો વાટે જાઉં છું અંદર કે 6 ચક્રોને ભેદીને બુદ્ધ આવે છે મારી અંદર, એની ખબર પડતી નથી. હું બુદ્ધની આંખો વાટે જાઉં છું અંદર કે 6 ચક્રોને ભેદીને બુદ્ધ આવે છે મારી અંદર, એની ખબર પડતી નથી. વારંવાર સરકી જતા ચીવરના સળને સરખા કરવા મથતી આંગળીઓ સ્વયં પદ્મ પાંખડીઓ. સ્થિર આસને નિમગ્ન છતાં કરાવે જન્મ જન્માંતરે વિહાર. ઘડીમાં શ્રાવસ્તી તો ઘડીમાં જેતવન, ક્યારેક કૌશલ દેશ તો કદી દક્ષિણગીરી. પ્રવજ્યા લેવામાં અને દેવામાં કદી લાગુ અપૂર્ણ અને અગ્ન. વળતી ક્ષણે ધર્મસભામાં પૂર્ણ છલોછલ સર્વજ્ઞ. કંટક શૈયા ઉભડક બેઠક કે વાગોળ વ્રત સમા તપ તો મિથ્યા. માત્ર ગતિ ન કરે કલ્યાણ, ન કરે ઉન્નતિ. ઉન્નતિ તો મારી અંદર, કલ્યાણ મારું કવચ. તપ યોગે કરું સ્થિર દર્શન. કહું છું હે બદંત, નથી ઉપડતા આગે મારા ચરણ. રોધે મને મારા આવરણ. જીવમાંથી મુક્ત થાય બીજો જીવ, એમ નિસરું છું ગુહાની બહાર. જીવમાંથી મુક્ત થાય બીજો જીવ, એમ નિસરું છું ગુહાની બહાર. હવે હું ન ગૌતમ, ન શાસ્તા, ન ભિક્ષુ, ન ભગવાન, માત્ર નવજાત શિશુ. નવજાત શિશુ. વસ્ત્ર વસ્ત્ર વસ્ત્ર. તારી કડક સાડીની પાટલી સીધી કરતા કરતા થયું છે થોડું ઘણું સીધું મારું એ વસ્ત્ર. તારી કડક સાડીની પાટલી સીધી કરતા કરતા થયું છે થોડું ઘણું સીધું મારું એ વસ્ત્ર. તર્જની ટેકે તું ઉપરના છેડા કરે સીધા. હાર્મોનિયમની કળની જેમ હું મેળવું નીચેની ધારે ધાર. આંગળીઓની ઇસ્ત્રી ફરી વળે નીચે ઉપર. પહેલી પાટલી સીધી ના હોય તો ત્રાસુ રહે સાંજ સુધી આખું જગત. પહેલી પાટલી સીધી ના હોય તો ત્રાસુ રહે સાંજ સુધી આખું જગત. ઊભી લીટી હોય તો જાણે વાંધો નહીં, બધું આવી મળે આપોઆપ. તારે તો પાછો વૈવિધ્યનો પાર નહીં. ક્યારેક વેલબુટ્ટા, ઊંટ, હાથી, ટહુકતા મોરલા, મહેકી ઉઠે ગુલાબ ગોટા અને પારિજાત. ક્યારેક નાની બોર્ડરને ખાઈ જતી મોટી બોર્ડર. આડી ઊભી ત્રાસી ગોળ ત્રિકોણ ચોરસ શું નહીં, આખે આખી ભૂમિતિ ખાય લહેરિયા પર લહેરિયા. આખે આખી ભૂમિતિ ખાય લહેરિયા પર લહેરિયા. ઉભરી આવે પંચકલા, છઠકલા અને ખોડો લાડવો. મૂળની વાંકી ચૂકી ભાત જ માંડી બેસે સીધો માંડવો. ખાદી સિલ્ક, કોટન, સાટીન, જૂટ, ગજી, પોચમપલ્લી અને વળી સરકી આવે જાત ભાતના પોત. ઉડે સમળી, તેતર, ભોલા, કપોત. 5 વારમાં લપેટ આખી પૃથ્વીની. 5 વારમાં લપેટ આખી પૃથ્વીની. કલકત્તી બોર્ડર જવા ન દે નકશા બહાર. કલકત્તી બોર્ડર જવા ન દે નકશા બહાર. અને ચંદેરી તો જાણે જાદુઈ ઝાડ, હમણાં ઉડ્યા કે ઉડશું. ને બાંધણીનો તો ધર્મ જ બાંધવાનો. બાંધણીનો તો ધર્મ જ બાંધવાનો. અને પાનેતર છોડે નહીં એની પવિત્રતા. ત્યાં ગરચોળા, મહેશ્વરી, પટોળા અને બાલુચુરીની તો વાત જ છે. જાણું છું વહેતી હવાને સળ પાડવા સહેલા નથી. જાણું છું વહેતી હવાને સળ પાડવા સહેલા નથી. અને તોય તારી કડક સાડીની પાટલી સીધી કરતા કરતા ધીરે ધીરે સીધું અને મુલાયમ થયું છે મારું વસ્ત્ર. ઘર બનાવતા પહેલા, ઘર બનાવ્યા પછી તો જે થતું હોય થાય. ઘર બનાવતા પહેલા
આપણી દિવાલોમાં બારશાખ મૂકવાનું ભૂલાઈ ન જાય એ જરા જોજો. એવી દિવાલો ન કરો કે ચારે બાજુ. આપણી દિવાલોમાં બારશાખ મૂકવાનું ભૂલાઈ ન જાય એ જરા જોજો. છતની જરૂર છે એની કોણ ના પાડે છે, પણ જરા આકાશને અંદર આવવાનો માર્ગ રાખજો મારા વાલા. છતની જરૂર છે એની કોણ ના પાડે છે, પણ જરા આકાશને અંદર આવવાનો માર્ગ રાખજો મારા વાલા. જાળી ને જાળિયા હશે તો ક્યારેક આવી ચડશે આખી ને આખી શેરી. નાનકડું કોળિયું રહે એવો એકાદ ગોખલો હોય તો સારું. શું છે કે અજવાળાની લકીરે લકીરે કોઈને આવવું હોય તો આવી શકે. હિંચકા બધાને નસીબ તો ક્યાંથી હોય, પણ આપણે મોભારે કડા બેસાડી રાખવા સારા. કદાચ ને ઝૂલી જાય એકાદ ટવકો એના ઉપર. બહાર ઓટલે એકાદી ચાટ હોય તોય હરકત નહીં. એવું છે કે જીવતી ચાટમાં ગંદકી ન થાય. ચૂલો પેટે ત્યારે ધુમાડો બહાર જઈ શકે એવું ધુમાડિયું તો રાખવું જ. બની શકે તો લીંપણ રોજ કરવું, જેથી ભાણામાં આવે અમૃતના ઓડકાર. ભોંયતળિયું તો જેવું હશે એવું ચાલશે મારા ભાઈ. શેતરંજીને તળાઈને કે પૂતળી પલંગને એ કઈ ના થોડું કહેવાનું છે. આપણે મકાન નહીં ઘર બનાવવાનું છે, તે દિવાલ તો જોઈશે જ ને. આપણે મકાન નહીં ઘર બનાવવાનું છે, તે દિવાલ તો જોઈશે જ ને. પણ આપણી દિવાલોમાં બારશાખ મૂકવાનું ભૂલાય નહીં. પરંપરા. ઓફિસેથી આવીને ટેવ મુજબ ડોરબેલ વગાડવાને બદલે બારીમાંથી ડોકિયું કરીને દીકરાને હક કરવા વિચારું છું. ઓફિસેથી આવીને ટેવ મુજબ ડોરબેલ વગાડવાને બદલે બારીમાંથી ડોકિયું કરીને દીકરાને હક કરવા વિચારું છું. પણ થીજી જાય છે મારું હક, ખોડાઈ જાય છે નજર. ઘરમાં દીકરો મારા સ્વર્ગસ્થ બાપુજીની બંડી પહેરી બે હાથ ખિસ્સામાં નાખી રોફવેર આંટા મારી રહ્યો છે. ઘરમાં દીકરો મારા સ્વર્ગસ્થ બાપુજીની બંડી પહેરી બે હાથ ખિસ્સામાં નાખી રોફવેર આંટા મારી રહ્યો છે. હું એને ખબર કે ખલેલ ન પડે એમ પાછલે બારણેથી ચૂપચાપ આવી જાઉં છું અંદરના ઓરડામાં. એક જૂની પતરાની પેટીમાં જાળવીને રાખેલો મારા દાદાનો ફાટેલા અસ્તર વાળો કોટ કાઢું છું. મારો એક હાથ એની બાંયમાં જાય છે, અધ્ધર રહી જાય છે બીજો હાથ, કેમ કે કોટ ખભેથી ટૂંકો પડે છે. છોકરાઓ મોટા થાય ને એટલે બાપના કપડા ટૂંકા પડે. મારો એક હાથ એની બાંયમાં જાય છે, અધ્ધર રહી જાય છે બીજો હાથ, કેમ કે કોટ ખભેથી ટૂંકો પડે છે. હતો એમ પાછો ગળી વાળીને મૂકી દઉં છું. ફિનાઇલની ગોળીની ગંધ ઘેરી વળે છે. આગળ આવીને જોઉં છું તો બંડી અસ્તવ્યસ્ત પડી છે પલંગ પર. ખુલ્લું ફટાસ બારણું મૂકીને દીકરો તો રમવા ચાલ્યો ગયો છે શેરીમાં ક્યાંક દૂર. હું બંડી અને કોટની સાથે મારું ઇસ્ત્રીબંધ શર્ટ મૂકીને એક ઊંડો શ્વાસ લઉં છું. કોળિયું. ખૂણામાં મૂકેલું જલે છે કોળિયું. અગરબત્તીની શેરો આમ તેમ વળ વળાંક લેતી ઘૂમી વળી છે ચારેકોર. બધું જ ફર્નિચર સ્ટ્રેચરની માફક ઊંચકાઈને પહોંચી ગયું છે આજુબાજુના ઘરોમાં. બહાર ગેલેરીમાં તાર ઉપર સુકાય છે તમારો ટુવાલ. એની સાથે રોજ ગેલ કરતો પવન પણ પડી ગયો છે આજે. કબાટ, ટેબલ, પેન, કાગળ, ચશ્મા, પાણીનો ડોયો, બુઝારું અને પવાલું. ઘરની એક ચીજ ઉપર હજી એમ જ અંકાયેલી છે તમારા સ્પર્શની મુદ્રા. ધ્યાનથી જોઈએ તો કદાચ ફર્શ ઉપર મળી આવે તમારા પગલાની છાપ. ગઈકાલ સુધી ડ્રાઈવર આવતો ગાડી લઈને, આજે બદલાયો છે વાહક અને બદલાઈ છે વાહિની. તમારા સિવાય બધા પાછાય આવી ગયા. તમારા સિવાય બધા પાછાય આવી ગયા. કોઈ ખોખારે છે ગળું તો કોઈ લૂછે છે આંખ. ધીરે ધીરે કરતા ફર્નિચરને આવ્યા પગ. બધું ગોઠવાયું પોતપોતાની જગ્યાએ. આખું ઘર ધોઈ ચોખ્ખું કરીને લૂછી લેવાય છે એક ચીજ.
અગરબત્તીની શેરો શમી ગઈ છે, આછી સુગંધ લહેરાય છે હવામાં, ઠરીઠામ થઈને બધું જ થઈ ગયું છે શાંત. હવે ઘરમાં હરફર કરે છે એક જલતું કોળિયું. હવે ઘરમાં હરફર કરે છે એક જલતું કોળિયું. અને છેલ્લું કાવ્ય ગામ જંગલ. ગામ જંગલ. દિવસ આખો ગામ જાય છે જંગલમાં. દિવસ આખો ગામ જાય છે જંગલમાં. જંગલમાં જતા ગામના હાથ ખાલી નથી હોતા. ગોફણ, ગેડો, તીરકામઠું, ગિલોલ, ક્યારેક કુહાડો, તો વળી ક્યારેક 2 બોરની બંદૂક. ગામમાં આવતા ગામના હાથ પણ ખાલી નથી હોતા. ગામમાં આવતા ગામના હાથ પણ ખાલી નથી હોતા. ભારો, ટોપલો, કોથળો, સસલું, હરણ, તેતર જે હાથ ચડ્યું તે. ઘઉં, બાજરી, જુવારની સુગંધને બદલે હવે ગામને ભાવે છે માંસલ ગંધ. ચૂલામાં બળે છે જંગલ, હાંડીમાં ચૂલે ચડે છે તે જંગલ. ગામ વાતો કરે છે, હવે જંગલે મૂકી છે માજા. લાલ અંગારા જેવી ચમકતી આંખો લઈને રોજ રાત પડે આવી જાય છે ગામમાં. ક્યારેક દાઢ તો ક્યારેક નોર, ક્યારેક તાળ તો ક્યારેક રાડ. એને નથી રોકી શકતી ગામની વાડ. કોઈની ગાય તો કોઈની ભેંસ, કોઈનું બકરું તો કોઈનું કૂતરું, કઈ ન લાથે તો કોઈનું છોકરું. રોજ ચાલ્યું જાય છે જંગલમાં, લબડતા પગે, લટકતી જીભે અને ફાટી ગયેલી આંખે. ગામ વાતો કરે છે, હવે જંગલે માજા મૂકી છે. ગામ વાતો કરે છે, હવે જંગલે માજા મૂકી છે. જંગલ કશું કહેવા હોઠ ફફડાવે છે, પણ ગામની બીકે એનો અવાજ ઉતરી જાય છે ઊંડા જંગલના અંધારામાં. અને એ છેલ્લું કહેતો હતો, પણ હજી એક છેલ્લું, અને એ સાથે પૂરું કર્યું. નહીં ભાઈ, એક મિનિટ, આ પેલા સમુદ્ર અનુભવ એ લો ને. સમુદ્ર સમુદ્રનો અનુભવ. આભને આંબવા ઉછળતા મોજાઓને ખબર હશે કે ઘડીના છઠ્ઠા ભાગમાં ફીણ ફીણ થઈને વિખરાઈ જવાશે કિનારે. આભને આંબવા ઉછળતા મોજાઓને ખબર હશે કે ઘડીના છઠ્ઠા ભાગમાં ફીણ ફીણ થઈને વિખરાઈ જવાશે કિનારે. મુઠ્ઠીમાં થોડું અજવાળું આવતીકાલ માટે બચાવીને દોડી જતા સૂરજને ખબર હશે કે આંગળીઓની વચ્ચે રહેલી જગ્યામાંથી ચમકી ઉઠશે ચંદ્ર. ક્ષિતિજની પેલે પાર ઉડી જતા પંખીઓને ખબર હશે કે આ પાર માળામાંના ઈંડાઓમાં અંદરથી જાગશે સળવળાટ. ચૂપચાપ સરકતું પાછું જતું પાણી અચાનક થશે વિરાટ મોજું અને ગાજી ઉઠશે એનો ગુગવાટ. સાગરની છાતી ફાડીને પ્રગટ થયેલો સૂરજ અચાનક ઉડાડશે ગુલાલ અને વેર વિખેર થઈ જશે અંધારું. ફૂટેલી પાંખો અચાનક પકડશે કેળા પેલે પારના, વાદળ ચીંધશે માર્ગ. એ વખતે હું ચોંટેલી રેતી ખંખેરીને પગ ઉપાડીશ, આવ્યો હતો ત્યાં પાછો જવા. જો કે મને ખબર નથી કે હું ક્યાંથી આવ્યો હતો. જે મળ્યો તે કેળો પકડીને તડકે તડકે ચાલી નીકળું છું. વાહ વાહ. મેં ગઝલથી શરૂઆત કરી છે 10 વાંચેલા 50 વર્ષની અંતિમ બે ગીત એમ ને. સારું. ગીત છે કે ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા. ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા, જીવને થાતું ચલો હરખજી ભરીએ હવે ઉચાળા. કે ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા, જીવને થાતું ચલો હરખજી ભરીએ હવે ઉચાળા. જંગલ જંગલ આગ લગી है अभी आदरो खेप. जंगल जंगल आग लगी है अभी आदरो खेप. माही पड़ेला महा अनल ने करवो चंदन लेप. माही पड़ेला महा अनल ने करवो चंदन लेप. शतमुख थी शीतलता प्रगटे साई करे सरवाड़ा. खरखर खरखर पान खेरवी वृक्ष फेरवे माळा. आंसुनी ओळखने नाते नखशिख नरदम खारू. आंसुनी ओळखने नाते नखशिख नरदम खारू. भीड़ी भोगळ होय भले के होय अगम अंधारू. पगले पगले प्रभात थाशे પછી ઉગડશે તાળા.
જીવને થાતું ચલો હરખજી ભરીએ હવે ઉચાળા ખરખર ખરખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા. બીજું ગીત છે કે ચાક ઉપર પિંડો છે આખર. પેલો કુંભાર ચાકડો ફેરવે, ચાક ઉપર પિંડો છે આખર, છેલ્લો પિંડો છે. ચાક ઉપર પિંડો છે આખર, ખબર નહીં શું થાશે એનું ગટકુડી કે ગાગર. ચાક ઉપર પિંડો છે આખર, ખબર નહીં શું થાશે એનું ગટકુડી કે ગાગર. કોઈ કહે અમથી આંગળીઓ અમથો મખમલ દાબ. આંગળીથી જે મખમલી. કોઈ કહે અમથી આંગળીઓ અમથો મખમલ દાબ. કોઈ કહે મબલખ માયાનો માટી દિયે જવાબ. કોઈ કહે મબલખ માયાનો માટી દિયે જવાબ. ઘાટ ગળી ઘડનાર કહે કે ચિઠ્ઠીનો હું ચાકર, ખબર નહીં શું થાશે એનું ગટકુડી કે ગાગર. ને અનહદનો આકાર પામવા જળને જાગે આશ. અનહદનો આકાર પામવા જળને જાગે આશ. બુંદ બુંદ થઈ જમે અસલમાં અંદરનું આકાશ. આજે ઘટાકાશ છે ને, ઘડાની અંદર રહેલું આકાશ ને આપણી અંદર રહેલું પરમ તત્વ. અનહદનો આકાર પામવા જળને જાગે આશ. બુંદ બુંદ થઈ જમે અસલમાં અંદરનું આકાશ. મળે ઠેઠનું ઠેકાણું ને લેખા જોખા ઠાકર, ખબર નહીં શું થાશે એનું ગટકુડી કે ગાગર. ચાક ઉપર પિંડો છે આખર. ત્રીજું ગીત કે તૂટલ ફૂટલ થયો ખાટલો જાહલ વચલા વાણ. આમાં કઈ સમજાવવા જેવું લાગે છે? ખાટલામાં જે દોરી ભરેલી હોય ને વાણ કહેવાય. તો તૂટલ ફૂટલ થયો ખાટલો જાહલ વચલા વાણ. તોય હરખજી પાંગત ખેંચી કરવા મથે સતાણ. કે તૂટલ ફૂટલ થયો ખાટલો જાહલ વચલા વાણ. તોય હરખજી પાંગત ખેંચી કરવા મથે સતાણ. આ કુળ 71 ઊંઘ્યા એમાં સપના સૌના ન્યારા. કુળ 71 ઊંઘ્યા એમાં સપના સૌના ન્યારા. થઈ કોઈની લીલી વાડી કોરા કોઈના ક્યારા. કુળ 71 ઊંઘ્યા એમાં સપના સૌના ન્યારા. થઈ કોઈની લીલી વાડી કોરા કોઈના ક્યારા. અને લાગટ ખેંચો કોસ ખીચુડતો પણ પહોંચ્યા નહીં પાણ. પાણ એટલે પાણી. લાગટ ખેંચો કોસ ખીચુડતો પણ પહોંચ્યા નહીં પાણ. ને તોય હરખજી પાંગત ખેંચી કરવા મથે સતાણ. અને એક પછેડી પેઢી જૂની નહીં કાણાનો પાર. એક પછેડી પેઢી જૂની નહીં કાણાનો પાર. સુસરવી આંખો માંડીને જોવો જગનો સાર. એક પછેડી પેઢી જૂની નહીં કાણાનો પાર. સોસરવી આંખો માંડીને જોવો જગનો સાર. અને જોતા જોતા જણસ જડી તો ક્યાં જઈ કરવી જાણ. જોતા જોતા જણસ જડી તો ક્યાં જઈ કરવી જાણ. તોય હરખજી પાંગત ખેંચી કરવા મથે સતાણ. તૂટલ ફૂટલ થયો ખાટલો જાહલ વચલા વાણ. અને છેલ્લું ગીત એ સાથે હું બેસી જઈશ. કે કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડ્યા છો. ઘણી વાર એવું થાય કે અંતરો ના મળે, મનમાં ગીત ચાલ્યા જ કરતું હોય દિવસો સુધી, પણ અંતરો ના મળે. અને ઘણી વખત માત્ર અંતરો મળે ને મુકડો ના મળે. આ બધાનો પ્રશ્ન છે. જો જેને અંતરા મળ્યા છે એને મુકડા નથી મળ્યા, મુકડા મળ્યા એને અંતરા નથી મળ્યા. અને આખું ગીત તો કોકને જ મળ્યું છે. કે કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડ્યા છો. આપ મેળે સૂર ઉમટે તમે હોઠની ઉપર એમ ચડ્યા છો. આપ મેળે સૂર ઉમટે તમે હોઠની ઉપર એમ ચડ્યા છો. ને એમ તો અમે નિરખ્યું હતું સાંજને સમય સૂરનું આખું ગામ. કે એમ તો અમે નિરખ્યું હતું સાંજને સમય સૂરનું આખું ગામ. ને ગામને કશી ગમ નહીં ને ગણગણે બસ ગમતું એક જ નામ. ગામને કશી ગમ નહીં ને ગણગણે બસ ગમતું એક જ નામ. આ સીમમાં ખેતર ક્યારડે રેલા જળના દડે એમ દડ્યા છો. કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડ્યા છો. અને આપણું એમાં કાંઈ ન ચાલે. દીપ કહે તો દીપ ને કહે ધૂપ તો થાવું ધૂપ. આપણું એમાં કંઈ ન ચાલે. દીપ કહે તો દીપ ને કહે ધૂપ તો થાવું ધૂપ. એમને કારણ ગીત ગાવાનું, એમને કારણ તાલ દેવાનું, આપણે કારણ ચૂપ. એમને કારણ ગીત ગાવાનું, એમને કારણ તાલ દેવાનું, આપણે કારણ ચૂપ. ને રોજ સવારે જોઈને ઝાકળ પૂછવું કોને સીધ રડ્યા છો. કોઈ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડ્યા છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર આપનો.
બહુ ઘણે ઠેકાણે જવાનું થાય છે, તો કોઈએ કઈ એવી તક ઝડપી નથી લીધી કે આપણે આમને સાંભળીએ. મિત્રોનો સદભાવ, બકુલ, નાનુ બાપા, જનક, આ બધા એટલે સ્વાભાવિક છે કે અમે આવ્યા હોઈએ તો એમને એવો આગ્રહ હોય કે આવીએ, અને અમને પણ ગમે. જો સાચી વાત આ છે કે મિત્રો બોલાવે તો કોને ના ગમે, કવિતા વાંચવાની હોય તો કોને ન ગમે, તમારે સાંભળવા હોય તમારે કરવાનું નથી, એક બાજુથી મારો કરવાનો હોય તો એ તો મજા જ આવે ને. એટલે મને તો બહુ જ આનંદ આવ્યો છે. તમારું જે થયું હોય તમે જાણો. અને મેં જે પહેલું વિધાન કર્યું હતું એ કે મારું અને જયદેવનું કવિ ગોત્ર એક છે, અમારી અભિવ્યક્તિ જુદી છે, અમારી સંવેદના એક જગ્યાએ ચાલે છે, અમારા સંવેદન કેન્દ્રો એની પસંદગીના છે, એ જ મારા છે, મારા છે એના છે, એને ખબર નથી, મને ખબર નથી. આજે વાંચતા અને દોસ્તી તો એમને એમ કઈ થોડી થઈ હોય. 1984 જયારે મારો પહેલો કાવ્ય સંગ્રહ એક ખાલી નાવ બહાર પડ્યો ત્યારે મને જે પહેલો પત્ર મળેલો એ જયદેવ શુક્લનો. એ પછી એની 3 આવૃત્તિ થઈ. એ બધી કથા જવા દો, પણ ત્યારથી અમે દોસ્તો છીએ. અને મારા 3 મિત્રો એવા છે કે જેમની ઉંમર ઘણી મારા કરતા મોટી છે, તો એને તુકારે બોલાવું છે, એમાં એક છે. એટલે કદાચ કપિલભાઈ હિંમત કરે કે નહીં મને ખબર નથી, પણ હું તો એને તુકારે બોલાવી શકું છું. તો આ એક હૃદયનો મનનો મેળ છે, એ એમને નથી થતો, અનેક વસ્તુઓ ભેગી થતી હોય ત્યારે થાય છે. પણ મને આનંદ આવ્યો એ કે મેં માત્ર મોટે ભાગે અછાંદસ રચનાઓ વાંચી, અને એ એક કવિના કેવા કેવા પાસા હોઈ શકે. હજી ખરેખર મને એવું લાગે, લોભ નથી મને બિલકુલ, પણ ધારો કે ગઝલો છે તો એને જરાક જુદી રીતે જોવી જોઈએ. આ કોઈ દાવા ના હોય, પણ જરાક પ્લીઝ જરા જુઓ તો ખરેખર શું છે એમ. પછી જે અંદરથી નીકળે તે એ જયદેવમાં પણ આ વસ્તુ બની છે કે એની કવિતાઓ તમે જેટલી વખત વાંચો એટલી વખત તમને જુદા અર્થ એ આપશે. તો કઈ નહીં, આપણે આપણું કામ કરીએ છીએ અને દોસ્તોને ગમે છે, મિત્રોને મુરબ્બીઓને ગમે છે, તારો આનંદ છે. અને આપ સૌએ બોલાવ્યું, અમને બંનેને આટલું માન આપ્યું. આ માન આપવાનું બાકી રહી ગયું છે, આપી દો પછી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર્ષદભાઈ અને જયદેવ, અમારો રિવાજ છે કામ પછી દામ. આમ તો હર્ષદભાઈએ કહ્યું કે જયદેવની ઉંમર મારા કરતા વધારે છે, તો પણ આપણે પહેલા નાનાથી શરૂ કરીએ. મેં મારી કોલેજમાં હમણાં એક જ કે એ મારા જીવનના 2 પ્રસંગો કહેલા, તે રમેશભાઈ સાથે જોડાયેલા છે, એટલે મને એમ કે હું ટૂંકમાં કહું. FIBA માં હતો, કવિતા લખતા આજે પણ આવડ્યું છે કે નહીં ખબર નથી, પણ એ વખતે તો નહોતું જ આવડ્યું. આજે પણ ફાંફા મારું છું. એ વખતે પણ રમેશભાઈ ને રમણભાઈ કહેતો પ્રફુલ્લને કારણે. અને રમેશભાઈ સાયકલ પર ઘર આગળથી પસાર થાય તો એક દિવસ મેં કહું, રમેશભાઈ આવો ને, મારી લાલચ હતી. રમેશભાઈ ઘેરે આવ્યા અને બીતા 3 કવિતડા કહેવાય એવા મારી દૃષ્ટિએ કવિતા અને રમેશભાઈને બતાવ્યા. અને રમેશભાઈએ એમના સ્વભાવ પ્રમાણે સાચું હોય તેવો જ પ્રતિભાવ આપ્યો. આવું ના ચાલે, આ શબ્દો આવી રીતે વપરાય, આ શબ્દો નકામા છે, બિનજરૂરી છે, અને કવિતા આવી રીતે ના થાય, વાંચો. એટલે મારો તો હોશકોશ ઉડી ગયેલા. મને થયું કે નવા કવિને 2 આશ્વાસનના શબ્દો પણ રમેશભાઈ નથી કહેતા, તો એવા કેવા આપણા મોટા ભાઈ, કેમ કે હું એમને મોટા ભાઈ કહું, કે જરા પણ એમ ન થયું કે આ કવિને જરાક આમ પ્રોત્સાહન આપીએ. આ એક પ્રસંગ. અને ધીમે ધીમે અધ્યાપન કર્યું, વાંચતા વિચારતા ગયા ત્યારે સમજાયું કે રમેશભાઈની વાત તદ્દન સાચી હતી. એમણે મને ઠપકાર્યો, એમણે કહ્યું કે આ ન ચાલે, એની અસર આજ સુધી રહી છે. એટલે રમેશભાઈ હમણાં 3 વર્ષ પહેલા સ્ટેશન પર મળી ગયા અને રમેશભાઈએ કહ્યું કે તારી કવિતા વાંચી તો પરસેવો થઈ ગયો, મળી ગયા આટલા વર્ષે પાછો.
અને સ્તન સુક્ત વિશે એમણે કહ્યું કે જયદેવ આ કાવ્યો મને ખૂબ ગમ્યા છે. મને બહુ જ રાહત થયેલી. આજે પણ રાહત છે કે રમેશભાઈએ એ કાવ્યો વાંચવાનું કહ્યું અને એમ થયું કે ચાલો આપણે યત્કિંચિત લખ્યું અને રમેશભાઈને ગમ્યું, એને કારણે એક કવિતા લખ્યાનો આનંદ. આભાર. મિત્રો, જયદેવને કદાચ એની સ્મૃતિ આ ઘડીએ દગો દઈ ગઈ લાગે છે. એ વાત સાચી કે કવિતાને ચાળે ચડ્યો તે વખતે મેં એને ઠપકાર્યો હતો, પણ ત્રણેક વર્ષ પહેલાની આ વાત કરે તો તેમાં સ્મૃતિ એને દગો દઈ જાય છે. પ્રાથમ્ય પ્રગટ થયું ત્યારે પ્રતાપની અંદર પ્રાથમ્ય વિશે મેં બહુ જ ઉમળકાપૂર્વક લખ્યું હતું અને મારી રીતે કેટલાક અર્થઘટનો એમાં રજૂ કર્યા હતા, જે પાછળથી કાવ્ય સંવિતમાં એ લેખ છપાયો. હર્ષદભાઈને આજે મેં પહેલી જ વખત કાવ્ય પાઠ કરતા સાંભળ્યા. એ એક વાત. પણ બીજી જે બહુ જ આનંદની વાત એ થઈ કે એમણે કાવ્યોની પ્રસ્તુતિ, પઠન જે રીતે કર્યું તે રીતે કરતા કરતા વચ્ચે પૂછ્યું કે કઈ સમજાવવાની જરૂર છે. આ એક રેટરિક ક્વેશ્ચન થયો જેનો જવાબ નામાં જ હોય. કાવ્ય પઠન એ બધાના બસનો રોગ નથી. એમાં ભાવકને આમ કોઈ પણ જાતના વ્યવધાન વગર કવિને અભિપ્રેત અર્થ છે તે સંક્રમિત થાય તો કાવ્ય પઠન સાર્થક ઠરે. અહીં આપણે જે સુંદર કાવ્યો નો આસ્વાદ લીધો, તેના પછી જે પ્રક્રિયા થવાની છે આપણા મનમાં, તે એ અનુભવને વાગોળવાની, એના આપણને જે અંશો છેક ઊંડે ઉતરીને અસર કરી ગયા તેને સંભાળવાની. સંગીતમાં પણ આવું થાય છે. સંગીત સાંભળીને આવ્યા પછી પેલા સ્વરો રમ્યા કરતા હોય છે. આવી રીતે અહીંયા શબ્દોથી દોરાયેલા ચિત્રો, ઇન્દ્રિય સંવેદનો જે કાવ્ય આપણી અંદર ઉભા કર્યા, આ બધી વસ્તુઓ હવે આપણા મનમાં સતત રમ્યા કરે એવા સુંદર કાવ્યો આજે આપણને સાંભળવા મળ્યા છે. બીજી વાત, જયદેવ તો છે જ અછાંદસનો કવિ. એને છંદમાં કઈ લખ્યું હોય તેવું મારી સાંભળવામાં નથી. ગઝલ એણે શરૂઆતમાં લખી, સારી લખી, તેની મને જાણ નહોતી. આજે પહેલી વખત એના 3 શેર સાંભળ્યા અને મજા પડી, આનંદ આવ્યો. આપણે આ બીજો જયદેવ બીજો છે.
પેલો જયદેવ તો ગીત કવિ જયદેવ કહેવાયો. હું આ જયદેવને અગીત કવિ જયદેવ કહું છું. એને એક ગીત લખ્યું હોય એવું પણ મને યાદ નથી લખ્યું. આનું જોઈને આને રવાડે હર્ષદભાઈ ચડ્યા અને એમણે નક્કી કર્યું કે મારે પણ અછાંદસ જ રજૂ કરવું. રવાડે ચડ્યા એ તો જરા ટોળમાં કહું છું, પણ ખરેખર જ બહુ સંતૃપ્ત થઈ જવાય એવા આ બંને કવિ મિત્રોએ કાવ્યો આપણી સમક્ષ રજૂ કર્યા. એમની કાવ્ય શૈલીની જે બારીકીની વાતો છે તે બકુલે કહી દીધી છે, એટલે હું એનું ફરી પાછું પિષ્ટપેષણ નહીં કરું. પણ હું ઈચ્છું કે આવી રીતના કાર્યક્રમો આપણે તો સતત યોજતા જોઈએ છીએ. સવાલ એટલો જ થાય છે કે આપણે ત્યાં ભાવકોની જરા મણા રહે છે, અછત રહે છે. સાહિત્ય સંગમ વિશે હર્ષદભાઈ હું એટલું કહી શકું કે સંખ્યા તમે આંગળીઓને વેઢે ગણો એટલી હોય, પણ જેને સુખન ફેમ કહે છે એવો આ શ્રોતા વૃંદ હોય છે. મને એનો બહુ લાંબો અને પ્રત્યક્ષ અનુભવ છે અને હું એનાથી અભિભૂત થાઉં છું અને તમને પણ આજે આ કહું છું કે ક્યારેય પણ તમે અહીંયા આવો, અમને થોડીક પણ જાણ કરો તો અમે તમને ફરી ફરીને સાંભળવાની બહુ ઈચ્છા રાખીશું. આ આજનો કાર્યક્રમ હું થોડોક મોડો પડ્યો એટલે ક્ષમા માંગુ છું. અહીંયાનો આપણો જે સ્ટાન્ડર્ડ ટાઈમ છે SST સાહિત્ય સંગમ સ્ટાન્ડર્ડ ટાઈમ તે 6 વાગ્યાનો છે. આ રવિવારનો કાર્યક્રમ 5 વાગે હોય છે. આ મને ખબર નહીં, કારણ કે હું રવિવારે લગભગ નથી આવતો, સવારે પણ નથી આવતો ને સાંજે પણ નથી આવતો. આજે આ કાર્યક્રમ રાખ્યો અને આમાં તો લોભ મારો હતો. એટલે મને જ્યારે જનકે કહ્યું કે પ્રમુખ તરીકે તમારે બેસવાનું છે, સારામાં સારું કામ છે, બસ સાંભળ્યા કરવાનું, બોલવાનું બહુ ઓછું હોય અને બોલવાનું પણ હોય તો જે કંઈ બોલાયું હોય તેના ઉપર થોડીક ટિપ્પણીઓ કરવાની. એટલે હું ક્યારેય ના નથી પાડતો. પ્રમુખ થવાની ક્યારેય ના પડ્યો. વક્તા થવું હોય તો જરા વિચાર કરીને કહેવું પડે મારે. આજે ખરેખર એક બહુ જ સંતર્પક કાવ્ય પઠનનો કાર્યક્રમ આપણે મનભર માણ્યો અને એ માટે આ બંને મિત્રોનો બહુ જ હૃદયપૂર્વક આભાર માનું છું. અને ભાઈ જનકે આ તક ઝડપી લીધી એટલે એને પણ અભિનંદન આપું છું. રમેશભાઈ બહુ સરસ વાત કરી. એટલે આમ આપણે સૌ ગઝલો સાંભળવા ટેવાયેલા છે. અછંદસ કાવ્યનું પઠન બહુ ઓછું થાય છે અને આટલું સરસ તો બહુ જ ઓછું થાય છે. ને જ્યારે એટલે બકુલભાઈ બહુ સરસ વાત કરી કે આધુનિક કવિ દરેક અલગ અલગ પોતાની રીતે પણ છેલ્લે તો ભાવ સંવેદન એક રહીને પોતાનું લખતો હોય છે. જયદેવભાઈની અલગ મુદ્રા હોય તો હર્ષદભાઈ માટે સાહસ હતું આમ અછંદસ બોલવાનું, કારણ કે અમે લોકો એને ગઝલ ને ગીતમાં જ સાંભળ્યા છે ને અદભુત રીતે. એટલે એમના જે ભાવ છે એક આખો માહોલ ઉપર. એટલે જયદેવભાઈ આમ ચિત્રાત્મક શૈલી હોય ને પેલી આખી પેલું ભાવાત્મક શૈલી, પણ
બંને આપણને ખરેખર બહુ અદ્ભુત આનંદ કરાયો. માત્ર આનંદ તો થાય, પણ સાથે સાથે એને એક વિચારનું આખું એક કીડી રચાય તે બહુ મહત્વનું હોય. ના બંને કવિઓ એમ તો અમારા મિત્રો જ છે. બકુલભાઈનો ખાસ તો આભાર માનીએ કે બકુલભાઈએ આ સજેશન કર્યું કે આ આપણે અહીં બોલાવીએ. સવારે આખો એક ગઝલનો માહોલ હતો, એમાં ઓડિયન્સ આખું ખુરશીઓ ભરાયેલી હતી. સાંજે પ્રમાણમાં ઓછા શ્રોતાઓ છે, પણ માણી શકે એવા શ્રોતાઓ છે. ના, રવિવારે બધી પત્નીઓને પણ જવાબ આપવાનો હોય તો માણી શકે. આ અછંદસ માણવાનું કામ બહુ જ મુશ્કેલ છે. આમ સહેલું લાગે એટલું સરળ તો છે જ નહીં. ગઝલમાં જે રડીફ કાફિયામાં જે સરળતા દેખાતી હોય, અછંદસમાં નથી જવું. એમાં આમ ખોટરવું પડે એમાં, ને એમાં આપણા શ્રોતાઓ પણ આપણે એટલે એમાં સરસ રીતે આપણે પાસ થયા છે. એટલે તમે દરેક પંક્તિઓને સમજી માણીને દાદ આપી. એટલે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. જયદેવભાઈ અને હર્ષદભાઈનો આભાર. હા, ને રમેશભાઈ દૂરથી ઘણા આવ્યા ને એટલે અમે છે રવિવારે 5 વાગે કરીએ, કારણ કે 3 કલાકનો પ્રોગ્રામ હોય આ કરાઓકે ટ્રીક ગીત ને હાસ્યોત્સવનો. પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આભાર.